ઓકે. વચનામૃત સમજાય છે બધાને? કઈ ડાઉટ હોય તો પૂછજો પાછા. સમજાય છે હિતરાજ? બરાબર સમજાય છે? કારણ કે આ છે ને એક પ્રકારની પાઠશાળા જ છે વચનામૃતની, સમજજો. વચનામૃત એક સ્વામિનારાયણ સંપ્રદાયનો એવું અંગ છે જે એક વસ્તુ સમજાતા આખો સ્વામિનારાયણ સંપ્રદાય સમજાઈ જાય છે. સમજાણો? કારણ કે આપણે જો આમાં ચરિત્રની કથા નથી કરતા. આ એવી કથા છે જેમાં ચરિત્ર છે, ધર્મ છે, વૈરાગ્ય છે, ભક્તિ છે, ભગવાનનો મહિમા છે, ભગવાનના સંતનો મહિમા છે, ભગવાનના ભક્તનો મહિમા છે, શું કરવું શું ન કરવું એ બધું વચનામૃતમાં છે. એટલો મહાન આ ગ્રંથ છે. આપણે પહેલી સભા જ્યારે સ્ટાર્ટ કરી હતી ત્યારે એક વાક્ય મેં કીધું હતું, તમને યાદ હોય તો, આ વચનામૃતની મહાનતા માટે. કોને યાદ છે? કોણ પકડશે? હાલો, જીનિયસ હશે એ પકડી શકશે. એને જીનિયસનું બિરુદ આપશું. પહેલી સભા યાદ કરો જ્યારે વચનામૃત સ્ટાર્ટ કર્યું ત્યારે એક દ્રષ્ટાંતના માધ્યમથી આપણે આપ્યું હતું કે આ વચનામૃત એક જણના હાથમાં આવ્યું ત્યારે એણે કંઈક કીધું હતું. આટલો ક્લુ પુષ્પેન્દ્રને પકડાતું હોય તો કયો? યશ, શાબાશ. જુનાગઢના નવાબના હાથમાં જ્યારે આ વચનામૃત આવ્યું ત્યારે એણે શું કીધું હતું? શું કીધું હતું એમાં? આ કયો ધ્રુવીન? સરસ, વેરી ગુડ. તું હતો પેલી સભામાં? हाँ. इसमें बोलने वाले तो खुदा है मगर लिखने वाले भी खुदा है. लिखने वाले ने कितना जिराफ लिखा. એટલું સરસ આ વચનામૃત. બહુ મહાન શાસ્ત્ર છે, બહુ સરસ. અને આ સમજવા માટે અને આ સમજાવવા માટે, આ નથી ખેલ લાલી બકાલીનો. આ સમજવા માટે અને સમજાવવા માટે ભગવાનની કૃપા અને પોતાના સદગુરુની પૂર્ણ કૃપા જેના ઉપર હોય ને એ જ આ વચનામૃતને સમજી શકે છે ને સમજાવી શકે છે. બાકી આમાંથી બહાર જ ન નીકળાય, શક્ય જ નથી. ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય. આ ગુરુમુખી ગ્રંથ છે. આપણે શક્ય જ નથી કોઈ પોતાની બુદ્ધિથી બાહુબળથી સમજાવી શકે કે સમજી શકે એ તાકાત જ નથી કોઈની. સમજાઈ ગયું? ગુરુ કૃપા જેના ઉપર હોય એ જ આ સમજી શકે ને સમજાવે. એવું અદ્ભુત આ ગ્રંથ છે. એટલે તમને લોકોને એક વસ્તુ એવી છે કે આપણે થોડાક ડિલે થતા હતા કારણ કે સન્ડેના કાર્યક્રમો આવતા હતા કંઈક ને કંઈક. એટલે આપણી સભા, કારણ કે 1 વર્ષ ઉપરાંત આપણી સભાને ચાલુ થઈ ગયું. બરાબર છે? તો હજી આપણે 30માં વચનામૃતે જ પહોંચ્યા છીએ. ભલે સ્લો છીએ પણ તમને 30 વચનામૃતમાં શું શું આવ્યું હતું સમજાણું છે ખરું? સમજાણું છે? કેટલા અંશે સમજાણું છે? આજે તો હિતરાજ મારે થોડુંક એક સરપ્રાઈઝ ટેસ્ટ જેવું લેવું છે. બોલો હાલો, આપણે 30 વચનામૃત તો કર્યા, એમાંથી પહેલેથી 30 સુધી તમને જેટલા આવડે એટલાના જે એમાંથી સમજાણું છે તમને એ બોલવાનું. હો, પહેલા વચનામૃતમાં શું આવે છે? બીજા યાદ કરી રાખજો, બીજા યાદ કરી રાખજો. કોઈને પણ ઉપાડી સામાંથી. હા, બધું નથી કહેવાનું. મૂળ વાત તમે શું પકડી પહેલા વચનામૃતમાંથી, તમારું તારણ છે આમાં. હા, ઓકે. શું છે માયા? સરસ, ઓકે ઓકે ઓકે. પહેલા વચનામૃત તમે ઈ કાઢ્યું છે, નો ડાઉટ. હાલો, સારું, સરસ. ઓકે, સરસ. બીજું વચનામૃત 3 પ્રકારના વૈરાગ્યનું. ત્રીજું, જો બીજા બધા બેઠા છો ને યાદ કરતા જાજો. ત્રીજા વચનામૃતમાં લીલા ચરિત્ર સંભાળી રાખવાની વાત કરી છે. બરાબર છે. ચોથું, ઈર્ષા ન કરવી અને કરવી હોય તો નારદજી અને તુમડું જેવી કરવી. ઓકે. પાંચમું, ધ્યાનની જ વાત છે. કાયર થઈને ધ્યાન મૂકી દેવું નહીં. ધ્યાનનો આગ્રહ રાખશું તો એક વખત ભગવાનની કૃપા આપણા પર થશે અને ધ્યાન સિદ્ધ થશે. પાંચમું, ઓકે. છઠ્ઠું, વિવેકી ને અવિવેકીનું. સરસ, ઓકે. સાતમું, ચાર ભેદ 5 ભેદ અનાદિના છે. ઓકે, સરસ, ઓકે. હેમાંગ આગળથી 8 થી. તો શું થાય? ઇન્દ્રિયની ક્રિયાને ભગવાન અને ભગવાનના સંતની સેવામાં લગાડે તો શું થાય છે? અંતકરણ શુદ્ધ થાય છે ને અનંત જન્મના પાપ જે લાગેલા છે ને
નિવૃત્તિને પામે છે. 9મું ધ્રુવી, 9મું યશ, 9મું કૃષ્ણા, 9મું હે બાકી તો કોઈ રેગ્યુલર છે જ નહીં તો કોને પૂછું. 9મું નિશિત, વેદાંશ કયો ઇતરાજ? શાબાશ, સરસ. પ્રત્યક્ષ દર્શનથી પૂર્ણ કામપણાનું. એવું ન વિચારે કે મને ગોલોક વૈકુંઠ આદિકમાં જ્યારે ભગવાનના ઈ ધામના દર્શન થશે તો જ મારું કલ્યાણ થશે. જે મને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે ત્યાં જ ધામ છે અને એ ભગવાન વતે જ મારું કલ્યાણ છે, આવું જે માને, અને એવું જો માનતો ન હોય અને એમ માને કે ગોલોક વૈકુંઠની અંદર ભગવાન મને ધામના દર્શન કરાવે, ઐશ્વર્ય પ્રતાપના દર્શન કરાવે તો જ મારું કલ્યાણ થશે, એવું માનતો હોય તો એના મુખની મહારાજ કે વાત પણ સાંભળવી નહીં. 10મું કોણ કે હવે આંગળી ઊંચી કરવાની? હાલો કયો કૃષ્ણ? શું નામ હતું એનું? સાઉથ ઇન્ડિયા ફરવા ગયા હતા ભગવાન. અદ્ભુત. ક્યાં સાઉથ ઇન્ડિયામાં ક્યાં ગયા હતા? હૈદરાબાદ ગયા હતા યશની જેમ? કન્યાકુમારી સાઈડ નહોતા ગયા, તિરુપતિ બાલાજી ગયા હતા. ક્યાં ગયા હતા? તિરુપતિ બાલાજી, વેંકટાદ્રીથી. ઓકે, હાલો હાલો. ક્યાં ગયા હતા? સેવકરામ મળ્યો હતો. સરસ. 10મું બરાબર. 11મું વચરામણું શું આવ્યું હતું? 11મું શું છે? કયો યશ? વાસના ટાળવાની. હા તો વાસના છે ને, વાસનાનું છે ને. આખી કથા કીધી હતી તમને ખબર છે? કઈ કથા કીધી હતી આના પર, વાસના ઉપર? એક રાજા, એક, હા શું નામ હતું? દેવયાની. રાજાનું નામ શું હતું? શુક્રાચાર્ય. રાજાનું નામ નહોતું. હવે શુક્રાચાર્યની દીકરી દેવયાની, શર્મિષ્ઠા. રાજાનું નામ શું હતું? પકડો હાલો. યયાતિ. સરસ સરસ. ઓકે. 12મું વચનામૃત કયો કયો? હમણાં સ્વામી કીધું એટલે પકડી લીધું. વેરી ગુડ. ઓકે. ઘણું બધું છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, બ્રહ્માંડની રચના, અક્ષરના 2 સ્વરૂપનું, અક્ષરધામના સ્વરૂપનું, અક્ષરધામ કેવું છે, આ બધું 12મા વચનમાં. 13મું વચનામૃત શું હતું? ત્યાં બેસીને કર્યું હતું આપણે, પલ્લી બાજુ બેઠા હતા. 13મું વચનામૃત શું હતું મયંક ભગત? સરસ, બરાબર છે. ટુ ધ પોઈન્ટ. થોડુંક નજીક આવો, હજી થોડુંક કંઈક હજી પોઈન્ટ આપો. વડ પીપળની ડાળખીનું હતું. જીવને કર્મ અનુસારે દેહની પ્રાપ્તિ થાય છે. પછી આપણે એના, હા એ બતાવ્યું હતું. પછી એક બીજી વાત બતાવી હતી તમને, ખ્યાલ હતો? બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. હા બહુ, હા ઋણાનું બંધ છે, ન્યાસ બંધ, ઉદાસી બંધ, વૈરાણુ બંધ, ઉપકારી બંધ. આખી કથા યાદ છે ને? એ લગભગ હતો મયંક, તો હતો ને? હા હાલો ઇતરાજ આગળ નાખ્યો. હાલો હાજી. 14મું કયો? અંતે યામતી સાગતી. બરાબર છે. 15મું પણ ઈ જે પકડે છે એના ઉપર છે ને, કાંઈક તો યાદ રાખે છે ને. 15મું બોલો.
આગળ શું આવે? આ ડાયરેક્ટ ત્યાંથી આમ વચ્ચેથી મુખડા ચાલુ અંતરા, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય. હા, પછી આગળ બોલો. હવે કમ્પ્લીટ ધ ફોલોઈંગ. સરસ. બાકીના 15 આહુતિ સભામાં ને આમાં રિવિઝનમાં જ જાય. બરાબર છે. હવે આવતા વખતે આવતી સભામાં 15 બધાય બાયટ કરીને આવવા જોઈએ. બધાય હો, એક કોઈનું મોઢું નીચું ન થઈ જવું જોઈએ. સમજાઈ ગયું? 30 જ કરવાના છે. જે 30 આપણે સમજ્યા છીએ, બહુ ડીપમાં સમજાવ્યા છે. એવું તો નથી કે મેં કાંઈ આમ તમને આમ જવા દીધા છે, જવા દો એમ કરીને નથી સમજાવ્યા. ડીપમાં ડિટેલની સાથે, દ્રષ્ટાંતોની સાથે એ વચનામૃત સમજાય. એના સપોર્ટમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા. અને 13માં હાલો 1 થી 13 આપણી પાસે ઓડિયો તે વખતે આપણે નહોતા રેકોર્ડ કરતા, પણ 13 પછી તો તમારી પાસે ઓડિયો રેકોર્ડેડ છે. 13 થી 30 વચન, 30 હું લઈ લઈશ એટલે 30 વચનામૃત સુધી સંપૂર્ણ ઓડિયો રેકોર્ડિંગ પણ છે. એટલે એ પણ તમે એની સારાંશમાં તમે ગોતી શકો છો, એટલે લેસનમાં. બરાબર છે. અત્યારે ખાલી એમને એમ પૂછ્યું, આવતા શનિવારે 30 વચનામૃત કડકડાટ બોલવા પડે બધાએ. બરાબર છે. એટલે કડકડાટ ઇન ધ સેન્સ કેવી રીતે? આખું વચનામૃત નહીં, તમે એ વચનામૃતમાંથી શું સારાંશ ખેંચો છો એટલું જ છે. સમજાઈ ગયું? એક લાઈનની અંદર બોલવાનું છે. જેવી રીતે કેમ અત્યારે કીધું 14મા વચનામૃતમાં અંતે યામતી સાગતી કીધું ને, કે એની અંદર આગળના ભાગમાં એવું છે કે વાસનાવાળા ત્યાગી કરતા નિર્વાસની ગ્રહસ્થ શ્રેષ્ઠ છે. ક્યારે? જ્યારે ગ્રહસ્થના નિયમ સચવાય છે તો. આવું છે. એટલે સમજાઈ ગયું બધાને શું કરવાનું છે આવતા શનિવારે? 30 વચનામૃત તમે એમાંથી શું સમજ્યા છો? સમજાય છે? એવું જરૂરી નથી કે વચનામૃત તમે શું પકડ્યું, એ વચનામૃતમાંથી તમને શું ગમ્યું તમારા જીવનને. નકા પેલું વચનામૃતનો ભાવ શું છે? કઠણમાં કઠણ સાધન શું છે? ભગવાનની મૂર્તિ ધારવી. બરાબર છે. એ એનો પોઈન્ટ છે. પણ હિતરાજે શું ખેંચ્યું એમાંથી? ભગવાનની મૂર્તિ ધારવા બેસો ત્યારે જે આડરૂપ થાય છે, ભગવાનની ભક્તિ કરવા બેસો ત્યારે જે આડરૂપ થાય છે એને માયા કહીએ. એટલે તમારા નોલેજ પ્રમાણે મને જોવું છે કે આધ્યાત્મિક જગતની અંદર તમે કયો શબ્દ શ્રેષ્ઠ ખેંચી શકો છો. બરાબર છે. એટલે છૂટ છે બધાને. વચનામૃત જોજો, વાંચી શકો તો વાંચજો, સમજજો, યાદ કરજો કે શું શીખવાડ્યું હતું આ વચનામૃતના કન્ટેક્સ્ટની અંદર, કયું દ્રષ્ટાંત ફીટ બેસતું હતું, શું આપ્યું હતું. એટલે શું થશે ખબર છે? આ જીવન માટે થઈ જશે. હવે આ 30 વચનામૃત તમને કોઈ દી નહીં ભૂલાય. આ વચનામૃત યાદ રાખવાની આ ટ્રીક આમ જ હોય. એક સાથે કઈ 262 યાદ ન રહે કોઈ દી, પણ આમ ધીરે 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 કરતા કરતા, નથી કહેતા ટીપે ટીપે સરોવર ભરાય, એમ બૂંદ બૂંદ સે સાગર બન જાતા હૈ. એટલે યાદ રાખજો, આપણે 30 વચનામૃતનું બૂંદ બની ગયું છે, બંચ બની ગયું છે. એને તમારે હવે યાદ કરીને નેક્સ્ટ શનિવારે આવવાનું છે. ઓકે, કમ્ફર્ટેબલ બધા કરી આવશો? કેટલા જણા કરી આવશો? હાલો આંગળી ઊંચી કરો. नहीं करके आएगा? अच्छा किया है क्या? ऐसा किया रहेगा. ઓકે, સરસ. હાલો હવે આપણા મુખ્ય શ્રોતા આવી ગયા એટલે હવે આપણે શરૂ કરીએ ને વચનામૃત. કા એની વાટ જોતા હતા અમે, તમારી ખબર તમને? કા યશ ભગત ખોટી વાત છે? તે કોઈ જાને ગए तो क्यों आया तू? लेटर मारने आया क्या इधर? 15-20 मिनट आके जा. तेरे को देखना है? घરમાં મહેમાન જઈ ગયા. ભલે જા, પણ આ મને આનું મંતવ્ય જોશે. હા, સંવત 1876 પોષ વદી પડવાને દિવસ સાંજને સમય શ્રીજી મહારાજ શ્રી ગરડામતે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની હારે ઉત્તરાદે દ્વારે જે ઓરડો છે તેની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઉડી હતી અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો અને 2 કાનને વિશે ધોળા પુષ્પના તોરા લટકતા હતા અને ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ મંડળ કીર્તન ગાતા હતા. આ સભા કોઈ જીનિયસ હશે, એને યાદ રાખી હશે. કોણ કહેશે સભા? પુષ્પેન્દ્ર કયો હજી શું કરતા હતા? તો મોબાઈલ શું કરતા હતા? મોબાઈલમાં શું જરૂર છે?
ओके चलो वापस पढ़ता हूँ, बंद कर दो उसको। नहीं नहीं, ऐसा तो कोई भी बोल देगा ना। સંવંત 1876 પોષ વદી પડવાને દિવસ સાંજને સમય શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં, વિઝ્યુઅલાઇઝ કરજો, આંખ બીચીને ભગવાન બેઠા છે, દાદા ખાચરના દરબારમાં જાઓ, દાદા ખાચરનો દરબાર યાદ કરી દો, વાસુદેવ નારાયણના મંદિરની હારે, વાસુદેવ નારાયણનું મંદિર ક્યાં હતું યાદ કરો, ક્યાં ઓરડામાં હતું યાદ કરો, બરાબર છે। હારે ઉત્તરાદય દ્વાર જે ઓરડો છે તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી, માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ મંડળ કીર્તન ગાતા હતા। બોલો હેમ ભગત, તમને શું લાગ્યું? પુષ્પેન્દ્રને જ પૂછ્યું છે, હાલો બોલો જોરથી, લાઉડલી। કાનમાં ખોસ્યા હતા બેરખા, કાનમાં તો હાથમાં, ઓકે। ઓકે પુષ્પેન્દ્ર કરેક્ટ હિમ। શું શું રહી ગયું એ કયો? સંવંત 1876 થી નથી કરવાનું, એ બોઈલેમાં શું શું રહી ગયું? વાસુદેવ નારાયણ મંદિરની હારે, અને હજી કોણ પકડે છે? હજી એક વસ્તુ ખોટી જ બોલ્યો, સાંજને સમય, ઓકે। હજી એક વસ્તુ બોલ્યો, એ ચાદર ઓઢી હતી, ચોફાડ નતો ઓઢો। कॉपी करके भी नहीं बोलता है ठीक से। પછી શ્રીજી મહારાજ બોલે, હવે ધ્યાનથી હો, અહીંયા ધ્યાન આપો, હવે ઇનફ, ઓકે। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે તો પ્રશ્ન ઉત્તર કરો। ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દીનાનાથ ભટ્ટે પૂછ્યું છે, હે મહારાજ, કોણે પ્રશ્ન પૂછ્યો છે? સુજલ, શું નામ આવ્યું? દીનાનાથ ભટ્ટ। શું નામ આવ્યું? દીનાનાથ ભટ્ટ। એટલે કોણ હતા દીનાનાથ ભટ્ટ? કોણ કે છે? હસવું છે, જોરથી હસો બધા, પણ બધા હસીએ। સરસ। ભાગવતજીના 18,000 શ્લોક જેને કંઠસ્થ હતા, હિન્દુ ધર્મના મૂળધન્ય વિદ્વાન હતા। ક્યાં ગામના હતા? આમોદ ગામના હતા। સરસ। પૂર્વજન્મમાં કોણ હતા? હવે આંગળી ઊંચી કરે, બોલ લઈ નાખવાનું। મારા પુણ્ય ઉદય થયા પાછલા જે કથામાં બેઠા હતા આપણે બધા, એમાં દીનાનાથ ભટ્ટનું આખું આખ્યાન લીધું હતું મયંક ભગત, હતા તમે, મને ખબર છે એ કથામાં। દીનાનાથ ભટ્ટ કોણ હતા? હેમ ભગત તમે પણ હતા, યશ ભગત અહીંયા નતા તોય એને ખબર છે, મામાના ઘરે ગયા હતા તોય ખબર છે, 8 દી માટે। કયો યશ ભગત? નહીં સોરી, જાંજલી ઋષિ નહોતા, બીજી થોડી કહેવાનું કીધું તું, તરત બોલી નાખ્યું તે। કયો કોણ હતા? જય મુનિ હતા। શું નામ હતા? જય મુનિ ને જયમિની ઋષિ એક જ વાત છે। ભગવાન વેદ વ્યાસના શિષ્ય મયારામ ભટ્ટ હતા। તો એનો પ્રશ્ન છે, એટલે વિદ્વાનનો પ્રશ્ન છે, એટલે બહુ મહત્વનો પણ હોય, બહુ વિચારવા જેવો પણ હોય, જેમ તેમ હોય નહીં, એટલે બહુ સરસ મજાનો પ્રશ્ન છે। કોઈક સમય તો હજારો ઘાટ થાય છે પણ તેનો મનમાં દંશ બેસતો નથી, અને કોઈક સમય તો અલ્પ જેવો ઘાટ થાય છે તેનો મનમાં દંશ બેસે છે, તેનું શું કારણ છે? શું પ્રશ્ન છે? કોણ રિપીટ કરશે યથાવત? મયંક ભગત કરો જી રિપીટ। ઓફિસમાંથી આવ્યા નથી હજી, અહીંયા તમે પૂરેપૂરા આવી ગયા છો? પાકું બોલો તો, હે? હસવાનું નહીં, જરા હસવાનું નહીં, બોલો। દંશ મારે છે, સાપ છે શું?
હાલો એમ કિધર થા? હવે અહીં આવી જાજો. વિસ્મય બોલવું છે? કઈ યાદ રહ્યું? કઈ યાદ રહ્યું થોડું? જો તમે સ્કૂલમાં કે કોલેજમાં નથી બેઠા, બેક બેન્ચરની જે મજાક નહીં કરો, બધા હસો નહીં પ્લીઝ. નહીં સમજાય ને તો બહુ અધૂરું રહી જશે. હો, કથામાં આવું કરો છો તમે. હું કઈ તમારો ટીચર નથી, તમારી કાઇન્ડ ઇન્ફોર્મેશન. એટલે આવું નહીં કરો કે તમે પ્રોફેસરની મજાક ઉડાડો ને એ બધું ચાલ્યા રાખે. આ કઈ ક્લાસ નથી તમારો. બોલો પુષ્પેન્દ્ર, રિપીટ કરો જોરથી, બધા સાંભળે એમ. ઘાટ એટલે શું અને ડંસ એટલે શું? કયો. ઘાટ એટલે સંકલ્પ. ઘાટ એટલે શું કયો? સમજો એક વાત. ઘાટ એટલે સામાન્ય સીધી સીધી લેંગ્વેજમાં તમને ઘાટ શબ્દ કહું છું એટલે શું નજર આવે? ઘાટ, નદીનો ઘાટ નહીં. ઘાટ એટલે આકાર. આપણે નથી કહેતા આપણી પાસે સોનું પડ્યું હોય તો આનો સરસ મજાનો ઘાટ ઘડાવી લઈએ. ફિગર, સરસ ફિગર, આકાર. બરાબર છે. એટલે અહીંયા પ્રશ્ન શું થાય છે કે કોઈક સમય, જોજો, કોઈક સમય તો હજારો ઘાટ થાય છે ત્યારે તેનો મનમાં દંશ બેસતો નથી, અને કોઈક સમય તો અલ્પ જેવો ઘાટ થાય છે તેનો મનમાં દંશ બેસે. તેનું શું કારણ છે? એટલે અહીંયા જે ઘાટનો અર્થ શું થાય છે કે એવો આકાર બંધાય છે. આકાર બંધાય છે એટલે માઇક વિષય ભોગનો સંકલ્પ. સીધી વાત આ છે. આજની જનરેશનની સાથે વાત કરીએ તો તમે બધા કોલેજમાં જાઓ છો, તમને કે કોઈ પણ XYZ, તમને નહીં, ભલે તમે તો સારા ઘરના છોકરાઓ છો એટલે કદાચ ન પણ કરો, સંસ્કાર અહીંયા મંદિરમાં પ્રાપ્ત થાય છે, પણ તમારા ફ્રેન્ડ્સની અંદર, તમારા કલીગ્સની અંદર, તમારી સાથે જે છોકરાઓ આવતા હશે કોલેજીસની અંદર, કોલેજની અંદર છોકરાઓ જે આવે છે એ કદાચ કોઈ છોકરીને જોઈ લે છે, સારી રૂપવાન છોકરીને જોઈ લે છે, પછી એના પ્રત્યે જે એને એટ્રેક્શનનો જે સંકલ્પ થાય છે એને શું કહેવાય? ઘાટ. સમજાઈ ગયું? સમજાઈ ગયું બધાને? એમ સમજાણું? આવું મોટું નહીં કર. સમજાણું તને? વિચિત્ર મોટું નહીં કર. સમજાણું? શું સમજાણું? રિપીટ કરતો. આમાં શું સમજાણું? તો નીચે મોકલી દો. હા, ભોગવવાની ઈચ્છા. સમજાણું? ઈ સ્ત્રીને ભોગવવાની જે ઈચ્છા થઈ ગઈ અંતરની અંદર, અને એ ક્રિયા, નથી કહેતા આપણે અંદર ક્રિયા થઈ જાય, સંકલ્પના માધ્યમથી ક્રિયા થઈ જાય, એને શું કહેવાય? ઘાટ. સમજાણું? તો અહીંયા દીનાનાથ ભટ્ટનો કહેવાનો તાત્પર્ય એવો છે, કેટલા સૂક્ષ્મ ભાવે એને પોતાના અંતરની ખોજ કરી હશે. સમજાય છે? અંતરનો તપાસ કર્યો હશે. અત્યારે હસો નહીં એટલે હું તમને કહું છું કે સિરિયસ હશો ને તો જ આ વચન સમજાશે, ને કે બધું ઉપરથી જશે. ને આ નહીં સમજાય ને તો આપણા ઘાટની નિવૃત્તિ કોઈ દી થશે પણ નહીં. કારણ કે ઘાટ થવો એ પ્રત્યેક મનનો ધર્મ છે. આપણે એમ કહીએ કે મને નથી થતો તો અશક્ય છે, કારણ કે તારી પકડમાં આવતો નથી. ઘાટ તો થતો જ હોય. બહુ સરસ આની ઉપર એક દ્રષ્ટાંત છે. શ્રીજી મહારાજે ભોગાવા નદીના કિનારે એક પ્રક્રિયા કરેલી, એક્સપેરિમેન્ટ કરેલું આના માટે. શ્રીજી મહારાજે સૌથી પહેલા સુરા ખાચરને પ્રશ્ન કર્યો, સુરા ખાચર, કઈ સંકલ્પ વિકલ્પ થાય છે? ત્યારે સુરા ખાચરે પોતાની મૂછ ઉપર તાવ દેતા દેતા કીધું, ભણે મારા, તમારે જેવા આવા મોટા ભગવાન મળ્યા, આવા સારા સંતો મળ્યા, આવે છે ને ઘાટ સંકલ્પ થાય છે? નથી થતા. અને એ જ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને કર્યો. તો ભોગાવો એટલે કે એવી નદી છે જેની રેતી બહુ વખણાય, કન્સ્ટ્રક્શનના કામમાં આવે, બહુ સરસ મજાની ફાઇન, ને કહીએ ફાઇન રેતી, એવી સરસ મજાની રેતી હોય. તો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ બહુ સરસ રીતે એનો જવાબ આપ્યો છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ રેતીનો ખોબો હાથમાં ભર્યો, એટલે મુઠ્ઠી ભરી અને રેતી, જે ફાઇન રેતી હોય એકદમ, એને આમ છોડી. એટલે શું થાય? શું થાય? શું થાય? એ રેતી આમ છોડો તો શું થાય?
નીચે પડે પણ પવનના લહેર કે આમ ઘણા બધા ડસ્ટ પાર્ટિકલ્સ આમ તેમ ન થાય, ક્લેટર થઈ જાય ને. હવે ઈ દેખાડીને સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કીધું, કૃપાનાથ, આ ધૂળનો ખોબો જે મેં ભર્યો, આ રેતી જે મેં મારા હાથમાં લીધી અને જે મેં છોડી, આ જે છોડ્યા પછી આમાં જેટલા રજકણ દેખાય છે ને, કેટલા રજકણ હોય? લાખો ને કરોડો રજકણ હોય ને. એટમ્સ એન્ડ મોલિક્યુલ્સ કેટલા હોય? એટલા બધા રજકણ જેટલા છે એટલા ઘાટ સંકલ્પ મને મહારાજ થાય છે. શું કીધું મુક્તાનંદ સ્વામીએ? એટલા ઘાટ સંકલ્પ મને થાય છે. ત્યારે સુરાખાચાર્ય મહારાજને કીધું, મહારાજ, હમણાં ગુરુ ને તમણા ગુરુ, એટલે અમારા ગુરુ, આ કાઠીની ભાષા છે, અમારા ગુરુ ને તમારા ગુરુ મુક્તાનંદ સ્વામી, કારણ કે મહારાજ પ્રત્યે મહારાજ પણ મુક્તાનંદ સ્વામી માટે ગુરુ ભાવ રાખતા. એટલે અમારા ગુરુ ને તમારા ગુરુ એવા મુક્તાનંદ સ્વામીને આટલા ઘાટ સંકલ્પ થાય છે, તો મહારાજ ઘાટ સંકલ્પ થતા હશે પણ મને ખબર પડતી હશે નહીં. એટલે આમાં જો જાણપણે નહીં રહીએ ને આ વચનામૃતમાં, તો ઘાટ કોને કહેવાય, સંકલ્પ કોને કહેવાય, આપણને ખબર પણ પડશે નહીં. મન શું છે? મન શું છે? શું છે મન, પુષ્પેન્દ્ર? મનમાં શું થયા રાખે? સંકલ્પ થાય. મન એટલે બંચ ઓફ થોટ્સ નથી. હા, સ્થૂળ શરીર એટલે આ દેખાય છે, પણ સ્થૂળ શરીરની અંદર જે સંકલ્પ વિકલ્પ આપણે કરીએ છીએ એને શું કહેવાય? મન. મન એ બંચ ઓફ થોટ્સ નથી. શું છે? ફ્લો ઓફ થોટ્સ છે. શું છે? ફ્લો ઓફ થોટ્સ. એટલે અહીંયા પ્રશ્ન એ છે કે ક્યારેક તમને ડંસ બેસે છે અને ક્યારેક નથી બેસતો. એટલે ક્યારેક કોઈ રૂપવાન સ્ત્રીને જોઈ લીધા પછી વર્ષો સુધી એને યાદ રહી જાય છે. એનું કારણ શું? દાખલા તરીકે સદગુરુ મુક્તાનંદ સ્વામી પેલા દ્વારકાદાસ પાસે ગયા અને દ્વારકાદાસને કીધું કે મને અખંડ બ્રહ્મચર્ય પડે અને ભગવાન ભેટાડે એવા સંતની હું ખોજમાં છું ને તમારા વિશે મેં બહુ સાંભળ્યું છે કે તમે કોપીનને એટલે લંગોટને તાળું મારો છો, એટલે તમારું બ્રહ્મચર્ય બહુ દ્રઢ છે, તો મને તમે બ્રહ્મચર્ય પડાય એવી શું સાધના છે શીખવાડો અને મને પ્રગટ ભગવાન મળે એવો રાહ બતાવો. કોણ કહે છે? કોણ કહે છે? મુક્તાનંદ સ્વામી. કોને કહે છે? દ્વારકાદાસને. સમજાય છે સુજલ? સમજાય છે? ત્યારે જે દ્વારકાદાસે વાત કરી બહુ અગત્યની છે. ત્યારે દ્વારકાદાસજી એમ કહે છે, બેટા, કોપીનને તાળું મારવું સરળ છે પણ મનને તાળું મારવું મહાકઠણ છે. કે કેમ એવું કહો છો? કે આજથી 40 વર્ષ પૂર્વે કાશી જતી એક નારીએ મને ઉજ્જૈન નગરીની વાટ પૂછી હતી અને મને પૂછ્યું હતું કે ઉજ્જૈન નગરી કઈ બાજુ આવી. ત્યારે હાથનું લટકું કરીને નારીએ જ્યારે મને દેખાડ્યું હતું, એ હાથનું લટકું આજે 40 વર્ષ વીતી ગયા પણ મને એ વાત ભૂલાતી નથી. તો દ્વારકાદાસને એ ડંસ બેસી ગયો હતો, આકાર બંધાઈ ગયો હતો. નકા શું 40 વર્ષની અંદર એની સામે કોઈ સ્ત્રી નહીં આવી હોય? આવી જશે ને. તો આ વખતે ડંસ બેસો એનું કારણ શું? પ્રશ્ન આ છે. સમજાઈ ગયો? 40 વર્ષ સુધી એને યાદ રહ્યું એનું કારણ શું? શું કારણ હશે મયંક? શું કારણ હશે? જો સાધન દશાની અંદર જ્યારે જીવાત્મા હોય છે, આપણે બધા કેવા છીએ? સાધક છીએ. આધ્યાત્મિક માર્ગના સાધક છે ને, સ્ટુડન્ટ છે ને. તો આધ્યાત્મિક માર્ગની અંદર ચાલતા સાધકને કાયમને માટે કાયમને માટે એક વસ્તુ બાધારૂપ બને છે. શું? એના સંકલ્પ વિકલ્પ. ક્યારેક જીવાત્મા એવા સંકલ્પ કરી બેસે છે યુવા અવસ્થાની વિશે, ત્યારે એને રડવું પણ આવે છે ને. ક્યારેક કહ્યું કે ઘાટ સંકલ્પ થઈ જાય ત્યારે ભગવાનનો ભક્ત છે એમ વિચારે છે કે હું ભગવાનનો આવો સારો ભગત છું અને મને આવો ગંદો સંકલ્પ થાય છે કોક પર નારીને વિશે, કોક પર સ્ત્રીને વિશે. આવો સંકલ્પ થયા પછી એની આંખમાં આંસુ પણ આવી જાય છે. પ્રાયશ્ચિત માટે એ ભગવાન પાસે દંડવત પણ કરે છે, એક્સ્ટ્રા માળા પણ ફેરવે છે, નિષ્કપટ પણ થાય છે કોઈ ભગવાનના સંત પાસે, કોઈ ભગવાનના ભક્ત પાસે. તો આ શું કામ કરે છે? શું કામ કરે છે મયંક? કાંઈક અંશે એણે પોતાના સંકલ્પને જાણવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ખબર પડે છે ને. ઘણી વાર આપણે કોકને પૂછીએ તને નથી થતા, પણ થતા તો હોય, પણ શું કામ નથી ખબર પડતી? એને સંકલ્પ ઉપર દ્રષ્ટિ જ નથી, ઓળખતા આવડતું નથી. આવો સંકલ્પ મને થયો. અહીંયા દીનાનાથ ભટ્ટ આ જ પ્રશ્ન ઉપર વાત કરે છે. હવે જો મહારાજ શું કહે છે, જો
અને ભગવાનના ભક્તને મનના ઘાટની નિવૃત્તિ થયાનો શું ઉપાય છે? હાલો, સંકલ્પ થઈ ગયો, મનનો ધર્મ છે, સંકલ્પ કરે. કારણ કે અનાદિકાળથી આ જીવાત્મા શું કરતો આવ્યો છે? અનાદિકાળથી સાધુ થતો આવ્યો છે. શું કરતો આવ્યો છે? મય સંસાર જ ભોગવતો આવ્યો છે ને. પ્રત્યેક જીવનની અંદર એને સંસાર જ ભોગવ્યો છે. માખ હતો ને, માખી બન્યો છે ને, ત્યારે પણ એને મૈથુન કર્યું છે. બોલો, મૈથુનમાં ખબર પડે છે બધાને? સંસાર ભોગવ્યો છે, સેક્સ કર્યું છે, સમજાય છે? માખ બન્યો છે ને ત્યારે પણ પ્રોસેસ ઓફ રિપ્રોડક્શન એને પ્લેસ કર્યું છે. બરાબર છે? તો આ જીવાત્મા બધું થઈ આવ્યો, બધું કરી આવ્યો. તો અનાદિકાળનો આ જીવાત્મા વિષય ભોગવતો આવે છે. એટલે અનાદિકાળથી એને ઘાટ સંકલ્પ તો થાય જ છે. તો અહીંયા મહારાજી કહે છે કે ઘાટ સંકલ્પ નિવૃત્ત કેમ થાય? નિવૃત્ત એટલે બંધ કેમ થઈ જાય? બંધ કરવા છે, પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે. બંધ કરવા છે કે ચાલુ રાખવા છે? પેલા સંકલ્પ થાય છે ખરા કે નથી ખબર પડતી? સંકલ્પમાં હજી યસ થાય છે. સંકલ્પ ખરા થાય છે. પુષ્પેન્દ્ર, સંકલ્પ થાય છે? થાય છે. હેમાંગ, થાય છે? થાય છે. તો સંકલ્પ આપણે બધાને બંધ કરવા છે, કરવા છે. તો એનો ઉપાય મારે બતાવે. નિવૃત્તિનો શું ઉપાય છે? હવે ઉપાય આપણે સમજવો છે. પેલા સંકલ્પ ઘાટ કોને કહેવાય સમજાઈ ગયું? સમજાઈ ગયું પુષ્પેન્દ્ર? ઘાટ અને સંકલ્પ કોને કહેવાય સમજાઈ ગયું? હવે આપણને નિવૃત્તિ પમાડવા છે તો આમાં મારા જ ઉપાય બતાવશે. બહુ સરસ ઉપાય બતાવશે. જો સમજાય વાત કરે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે. નાનું એવું વચનામૃત છે પણ બહુ સરસ છે. એનું કારણ તો ગુણ છે. શું છે? ગુણ. ગુણ કેટલા પ્રકારના છે? ગુણ કેટલા પ્રકારના છે સુજલ? નથી ખબર? વિસ્મય? સારો ખરાબ ગુણ એમ? વેદાંશ બોલો. સરસ. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, આ 3 ગુણ છે. કોના ગુણ છે આ? માયાના. કોના છે? આપણે કોણ છીએ? જીવ છીએ. આપણી અંદર આ 3 ગુણ છે. ચાલે છે? ચાલે છે ને ગુણ? ક્યારેક સત્વગુણ ચાલે છે, ક્યારેક રજોગુણ ચાલે છે, અને ક્યારેક તમોગુણ ચાલે છે. એટલે આપણે ફરીવાર આપણી પહેલી વાત ઉપર આવી જઈએ. મન શું છે? મન શું છે? શું કીધું તું મેં? ફ્લો ઓફ થોટ્સ. બરાબર છે? એક નદી ચાલી જાય છે. હવે તમને દ્રષ્ટાંતના માધ્યમથી સમજાવું, ધ્યાન આપજો, બહુ મજા આવે એવું છે. નદી ચાલી જાય છે. કલ્પના કરો, નદીનું પાણી કેવું હોય? પાણી કેવું હોય કલરમાં? ગ્રીન તો નીચે શેવાળ બાજી જાય છે એટલે ગ્રીન થાય છે. મૂળ પાણીનું કલર કેવું હોય છે? ટ્રાન્સપરન્ટ, કલરલેસ હોય છે. આમ વ્હાઈટ દેખાય. વ્હાઈટ દેખાય ને? નદી ચાલી જતી હોય ત્યારે કલર કેવો દેખાય એનો? સ્વચ્છ નદી હોય ગંગા જેવી ત્યારે કેવો કલર દેખાય એનો? વ્હાઈટ કલર દેખાય. બરાબર છે? તો વ્હાઈટ જે કલર છે એ શું છે? સત્વગુણ છે. શું છે? સત્વગુણ છે. અને સપોઝ એમાં ગટર ભળે તો કેવું કલર દેખાશે? એમાં કાળો, બ્લેક, એટલે ડાર્ક બ્લેક, ગ્રે જેવો લાગે ને. એટલે એ કેવું? એ શું છે? તમો ગુણ. શું છે? અને કોઈ ફેક્ટરીનો પીળો કેમિકલ વાળો કલર, કેમિકલ પીળા કલરનો એ ભળી જાય તો કેવું લાગશે? પીળું. એટલે એ શું થયું? રજોગુણ. આ 3 કલર સમજાણા તમને? 3 ગુણ સમજાણા? તો હવે આ ફ્લો ચાલ્યો જાય છે. સમજો, ફ્લો ચાલ્યો જાય છે. તો સફેદની અંદર તમને શું થાય છે? સત્વગુણ વર્તે છે. બરાબર છે? ત્યારે શાંત ચિત્ત હશે, એવું લાગશે હાલો ભગવાનના દર્શન કરી આવીએ, મંદિરે જઈ આવીએ. સવારના ગયા છું તો સાંજે પાછી ઈચ્છા થશે હાલો સવારના ગયા તો શું ટાઈમ છે તો સાંજે પાછા જઈ આવીએ. આ શું છે? સત્વગુણ છે. અને કાળો કલર છે એમાં કોઈ જાતની ક્રિયા કરવાની ઈચ્છા જ ન થાય. પડ્યા રે તો પડ્યા રે, એમ કંટાળો આવતો હોય, સૂઈ જાય માણસ. એ શું છે? તમો ગુણ. કાં તો ગુસ્સો બહુ આવે, એ શું છે? તમો ગુણ છે. એ કેવો અંગ થયો? બ્લેક. હવે સમજવા જેવી વસ્તુ છે, જ્યાં ઘાટ બંધાય છે
સંકલ્પનો દંશ બેસી જાય છે. 40 વર્ષ સુધી ઓલા મહાત્માને ઓલી સ્ત્રી યાદ રહી ગઈ. એ શું હતું? ક્યારે યાદ રહી? જ્યારે રજોગુણ વર્તતો હતો ત્યારે યાદ રહી. એને તમોગુણ વર્તતો હોત તો એને યાદ જ ન હોત. કોઈએ શું પૂછ્યું ઘણી વાર નથી કહેતા? જો એક બહુ સરસ વાત કહું. એક પોલીસ પોતાના ઘરે આવ્યો, થાકેલો હતો, આખો દી ડ્યુટી કરીને જમી ને સૂઈ ગયો. હવે પોલીસના ઘરમાં બરાબર ચોર આવ્યા. હવે પોલીસ તો સૂઈ ગયા હતા, ખરાટા મારતા હતા. એની વાઈફ જાગતી હતી, એના પત્ની જાગતા હતા. એના પત્નીએ જોયું કે ચોર આવ્યા. એણે પોતાના પતિને જગાડ્યો. એ સાંભળો છો, ચોર આવ્યા લાગે છે, જોવો તો ઊભા થાવ તો. હા મને ખબર છે, ચોર આવ્યા છે. ઓલા ચોરોએ દરવાજો ખોલ્યો, કબાટ તોડ્યું, કબાટમાંથી ઘરેણા કાઢ્યા. એટલે સાંભળો છો, ઓલા લોકોએ કબાટ તોડી નાખ્યું છે, મારા ઘરેણા લે છે. હા મને ખબર છે, ચોર આવ્યા છે. એના મનમાં એમ કે છેલ્લે ક્યારેક બધું વ્યવસ્થિત ગોઠવીને જતા હશે ને ત્યારે પકડશે. એટલે બિચારી કહેતી રહી. એમાં તો ઓલા લોકોએ બધું લઈ લીધું, પોટલું વાળ્યું, હાલતા થયા. એટલે સાંભળો છો, બધું લોકોએ લઈ લીધું છે દરવાજાની બહાર. હા મને ખબર છે, ચોર આવ્યા છે. પેલા લઈ વયા ગયા વંડી ઠેકીને, તોય આ ભાઈ ઉઠો નહીં. એ કે સાંભળો છો તમે, પોલીસ છો, ઊભા થાવ, ચોર આવ્યા છે. એ કે મને ખબર છે, ચોર આવ્યા છે ને હું પોલીસ છું, પણ અત્યારે હું ડ્યુટી ઉપર નથી. આ દ્રષ્ટાંતના માધ્યમથી સમજવાની વાત શું છે? તમોગુણ છે ત્યારે શું થાય છે? જીવાત્મા ડ્યુટી ઉપર નથી, એને કાંઈ કરાવતો નથી, એને સુવડાવી દે છે, એટલે એમાં ડંસ બેસતો નથી. એને કાંઈ ખબર જ નથી પડતી તમોગુણની અંદર. તમોગુણમાં ભર નિદ્રામાં ક્યારેક ચાલો આપણે થાકી ગયા છું ત્યારે ખબર છે, આપણે હજી રસોઈ ન બની હોય ને ઘણી વાર આપણે થાકીને આવ્યો હોય ને ત્યારે આપણે કદાચ સોફા પર સૂઈ જાય છે. બન્યું ઘણી વાર એવું કોઈની સાથે? બન્યું? પડ્યા સોફા પર સૂઈ ગયા, પછી મમ્મી આપણને જગાડે છે, પછી કે ચાલો બેટા જમી લો. ત્યારે આપણે શું કરીએ છીએ ઘણી વાર? નહીં મારે નથી જમવું, હાલો સૂઈ જવા દો. થાય છે એવું ઘણી વાર? બન્યું કોઈની સાથે? આ શું છે? ભૂખ લાગી છે તો પણ ભૂખનો અહેસાસ તમોગુણ થવા દેતો નથી. એટલે એમાં ડંસ બેસે ન બેસે, સંકલ્પ પણ થવા દે નહીં. આ છે તમોગુણ. સમજાઈ ગયું? તમોગુણનો સમજાઈ ગયો તમને? આ તમોગુણ કોઈને વર્ત્યો ક્યારે? વર્ત્યો. ઓકે, એટલે ગુણ ઓળખતા તમને આવડી ગયો. સમજાઈ ગયું? હવે આવી છે રજોગુણ. બહુ ભયંકર, ખતરનાક. જે કાંઈ મોટા હતા, જે કાંઈ પડ્યા સત્સંગમાંથી, પોતાની સ્થિતિમાંથી, એ ક્યારે પડ્યા? એને રજોગુણ વર્તે ત્યારે. રજોગુણની અંદર શું થાય છે ખબર છે? જીવાત્મા ગાફલ બની જાય છે. શું થઈ જાય છે? ગાફલ એટલે શું? ગાફલનો સમાનાર્થી ઇંગ્લિશમાં કરો. કોણ કરશે ગાફલનો? પુષ્પેન્દ્ર કરો? નથી કરતો. એમ કરો? નથી કરવું. इंग्लिश मेरे को गुजराती किधर आता है पूरा? हेलो मयंक, हैं? एब्सेंट? नहीं 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 नहीं, केयरलेस. समझेगी? ठीक है, चलता है, क्या ऐसा अभी हो जाएगा ना. जो एक તમને ગાફલાઈનો પ્રત્યક્ષ ઉદાહરણ આપો. પ્રત્યક્ષ આપણો હેમાંગ છે, બરાબર છે? આપણે જનરલી એને કેવો માનીએ છીએ? હોયગા ના, કરેગા ના, આલસી માનતે ને, આલસી માનતે ને. આજે એને સારામાં સારું મંતવ્ય લખ્યું છે, બેસ્ટ. પુષ્પેન્દ્ર કરતા આગળ ગયો, બોલો. બેસ્ટ મંતવ્ય લખ્યું. એનો મતલબ શું થયો? જીવાત્મામાં કેપેસિટી છે, કરી શકે છે, લખી શકે છે, પણ શું નથી કરાવતું? કોણ નથી કરાવતું એને? કેરલેસ. ભગવાન નહીં, હવે ભગવાન નથી કરાવતા. થઈ ગઈ રજોગુણ. અચ્છા મેરે કો લગા, સોરી. હા, કોણ નથી કરાવતું એમાં? ગાફલાઈ નથી કરાવતી. તો ગાફલાઈ શેમાંથી ઉત્પન્ન થાય છે? રજોગુણમાંથી. સમજાઈ ગયું? ઠીક હે ના, કરેંગે ના, નહીં કરેગા તો ભી ચલેગા ના. એક ભગતને મેં પૂછ્યું 2 દી પહેલા, ઘર સભા જોઈ કે? આજ રોજ જોઉં છું. મેં સરસ. મેં કાલે ઘર સભામાં શું આવ્યું હતું? એ કે હજી હવે જોઈશ. કે કાલની ઘર સભા આજે જોઈશ. સારું હાલો. પરમ દિવસની ઘર સભામાં શું આવ્યું હતું? એ કે યાદ નથી. મિદાલ બીજું કાંઈ નહીં, તારું મંતવ્ય હું આવી ગયું. ખાલી એટલું મને કે ઘર સભા ચાલુ ક્યાં છે? તો મને કે જગન્નાથપુરીમાં. હવે આપણે એને શું કહ્યું? જગન્નાથપુરી ઘર સભા પૂરી થઈ ગઈ અને 8 દી થઈ ગયા. એના પછી વિદ્યાનગર પૂરી થઈ ગઈ, સરદાર, અને આજે ધોરાજી ચાલુ થઈ ગઈ. એટલે એનો અર્થ શું થયો? કે આ ભાઈએ 8 દીથી ઘર સભા જોઈ
નથી. નકા નકા કેવાય ઘર સભા જગન્નાથપુરીમાં ચાલુ કે એટલે આ શું છે? ગાફલાઈ છે. આજે તમે બધા સ્ટાર્ટમાં એકદમ શ્રદ્ધાથી મંતવ્ય લખતા હતા, પ્રેમથી ઘર સભાનું મંતવ્ય બંધ કરી નાખવાનું કારણ શું? શું કારણ છે પુષ્પેન્દ્ર? गाफलाई। शो क्या करेंगे उमंग भाई? ज्यादा से ज्यादा क्या कर लेंगे? क्या कर लेंगे? क्या कर लेंगे? मैं ज्यादा से ज्यादा क्या कर लेंगे? दो बात सुनाएंगे, डांटेंगे, बस ज्यादा तो कुछ बोलते नहीं। बाद में पैर अपना ही छूते रोज भेटते भी है ना। आ शू है? गाफलाई। हूँ पोता माटे के मंतव्य लखवानुं तमने शुं काम के छे? तो आ जे गाफलाईनी उत्पत्ति क्यांथी थई? रजोगुणमांथी। एक दिवस एवो विचार आवी गयो के जावा दे ने, आज नथी लगता तो काई वांधो नथी। तो शुं थयुं पुष्पेन्द्र? शुं थयुं? रजोगुणनी अंदर संकल्प कर्यो के एक दिवस नथी लगता, चालशे, पछी रोज चालशे। पछी नका ईनो व्यक्ति मने एम कहेतो तो के हूँ बे 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 लखीश। एक पेली का के मने बे सांभळवी छे, अत्यारे करंटनी सांभळीश अने पेली घर सभा राइट फ्रॉम फर्स्ट मारे सांभळवी छे। तो एक घर सभा पेली फर्स्टनी अने अत्यारनी बे लखीश। चालशे उमंगवत ने? चालशे। एमां तो केटली सरस वात कहेवाय, चालशे। पण आजे ईनो व्यक्ति एकेय घर सभानुं मंतव्य लखतो नथी। एनुं कारण शुं थई गयुं? शुं थई गयुं कारण पुष्पेन्द्र? गाफलाई। आ क्यांथी आवी गाफलाई? रजोगुण। नका तो लागे ने सत्वगुणनी पैदाश लागे के नहीं? आ भगत केटला सरस दिव्य, केटला आम भगवाननी मानसी पूजा कथा पेली लाइन में बेसे, संतो के आंसर आपे, तो पण आवा व्यक्तिनी अंदर पण रजोगुण प्रवेश करे छे, तो तमारी ने मारी वात शुं करवानी? बराबर छे ने? बराबर छे ने? हवे जो एक दृष्टांत तमने आपो। शुं थई शके? शर्यती राजा, शर्यती राजा आखो संग लई अने चणाका पधारेला। क्या गाम में? चणाका। त्यां च्यवन ऋषि साधना करता था। च्यवन ऋषि साधना करता था। आजूबाजू में बधुं आम एटले साधना करे एटले एने पेला उंदर ने कीड़ी मकोड़ा बधुं खाय नहीं, जीवात तेने हैरान न करे एटले शुं करे खबर छे? ऋषि मुनिओ साधना करे ने तेनी बाजू शुं करे? कावडंग आवे ने एनुं छाण लई अने લીપણ કરીને વ્યવસ્થિત તેને આખું બાંધી દીધું તો કે અંદર વ્યવસ્થિત साधना करी शके, ध्यान करी शके। अने एने श्वास लेवा माटे अने क्यारेक आंख खोलवा माटे बे आम आंख पासे बे काणा करेला, एटले क्यारेक आंख खोलीने बार आम व्यवस्थित आंखने हवा लई शके, नाकनी हवा लई शके, એટલા માટે બે કાણા કરેલા। એમાં શર્યતી રાજા આખો સંગ લઈને ત્યાં આવ્યા। શર્યતી રાજાને એમ થયું યાત્રા ઉપર જાય છે, થોડીક વાર અહીંયા વિરામ કરીએ, એટલે બધા વિરામ કર્યા, ઘોડા બોડા છોડ્યા, નદી હતી ત્યાં ઘોડાને પાણી પાયું। એમાં એની દીકરી પોતાની ફ્રેન્ડ્સ પોતાની મિત્રોની સાથે જરાક આમ ચક્કર મારવા ગઈ, ત્યાં રાફડા પાસે પહોંચી। રાફડા પાસે પહોંચી તો એના મનમાં કંઈ કૌતુક થયું, આ શું આમ ડુંગરા જેવું નાનું એવું શું છે? આ જોયું તો બે આમ કાણા પણ છે, કાણાની અંદર જોયું તો કંઈક પાણી જેવું દેખાણું, કારણ કે આંખ આમ ટમટમતી હતી। એટલે એણે શું કર્યું? એક દર્ભની સળી એટલે કાંડી, ટૂંકમાં કાંડી લઈ અને એ કાણામાં નાખી। તો શું થાય? કાંડી લઈને નાખો તો આંખમાં, આંખ ફૂટી ગઈ, બે આંખ ફૂટી ગઈ, લોહી જેવું થયું। એટલે લોહી હાથમાં આવ્યું એટલે દીકરી ગભરાણીને ભાગી, કોઈને આ વાત કીધી નહીં। અને આ બાજુ આ ચ્યવન ઋષિ સાધના કરતા હતા, એ કોપાયમાન થયા, ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો ને એણે શું કરી નાખ્યું? બધાના જાડા પેશાબ બંધ કરી દીધા। શું કરી નાખ્યું? જાડા પેશાબમાં ખબર પડે, લેટ્રિન અને ટોયલેટ બંધ કરી દીધા। એટલે હવે તમે વિચાર કરો, તમને લેટ્રિન જવાની બહુ તીવ્ર ઈચ્છા થઈ, પ્રેશર આવ્યું છે જોરદાર, અને બાથરૂમમાં જાઓ અને પ્રેશર આવે નહીં તો કેવી સ્થિતિ થાય? કેવું થાય? બાથરૂમ જોરથી લાગી છે, ટોયલેટ કરવા જાઓ ને ટોયલેટ આવે નહીં તો કેવું થાય? રહેવાય? એ પરિસ્થિતિ તો ક્યારેક જેને દબાવી હોય એને ખબર પડે। તો હવે આ આખા સંઘની આવી સ્થિતિ થઈ, બિચારા બધા ડબલું લઈને જાય ખેતરની અંદર પણ આવે નહીં, બધા હેરાન પરેશાન થયું। શું એમાં શર્યતી રાજાના મનમાંથી કાંઈક ઘટના ઘટી। એણે પોતાના રાજપુરોહિતને કીધું કે આવું શું? એ કે કાંઈક કોકનાથી કાંઈક મોટા પુરુષનો અપરાધ થયો લાગે છે, હાલો જોઈએ। ફરતા ફરતા ગયા, ક્યાં? ઓલું જે રાફડું છે ત્યાં ગયા,
આપણું સાઈડમાં કઈ અંદરથી ઋષિ નીકળ્યા. આહા, ઋષિની આંખ ફૂટેલી જોઈ તો શું થયું છે, કોણે કર્યું આ? દીકરી ડરતા ડરતા જવાબ આપ્યો કે મારાથી થયું છે પિતાશ્રી. પછી ઋષિની ક્ષમા માંગી કે માફ કરો, માફ કરો. હવે તમે સમજો, હજારો વર્ષોની સાધના કરનારા ઋષિ કોણ હતા? ચ્યવન ઋષિ, જેના નામ ઉપરથી આખા ગામનું નામ ચણાકા પડ્યું. એવા ઋષિએ માંગણી શું કરી હશે? શું કરી માંગણી પુષ્પેન્દ્ર? એ દીકરી મારી સાથે પરણે. શેના માટે ઘર બહારનો ત્યાગ કર્યો હતો? ઘરમાં નહોતી મળતી સ્ત્રી, સાધના કરવા શું કામ ગયા હતા? ભગવાનને રાજી કરવા માટે. તપશ્ચર્યા શું કામ કરી હતી? ભગવાનને રાજી કરવા માટે. માંગણી શું કરી? આ સ્ત્રી મને પરણે. એટલે જ્યારે એના આંખમાં એ દર્ભની સળી ભોંકવામાં આવી ત્યારે એણે પેલા શું જોયું? એ રાજાની કન્યાનું સ્વરૂપ જોયું, રૂપ જોયું. અને ત્યારે બરાબર એને શું વર્તતું હતું? રજોગુણ. એટલે મનમાં ઘાટ બેસી ગયો, કેવી રૂપવાન કન્યા છે, આ કન્યાને આપણે પરણીએ તો કેવી મજા આવે. એટલે પછી શું માંગણી થઈ? આ કન્યા મને પરણે. પછી તો ઘટના પ્રસિદ્ધ છે. પછી તો શરીરથી રાજાએ પોતાની દીકરીને સમજાવ્યો એટલે દીકરીએ પછી બધાને સુખ થાય એટલા માટે પછી ચ્યવન ઋષિએ પોતાના યોગ પ્રભાવથી પોતાની આંખો પાછી લીધી. બીજા અમુક વર્ષોની સાધનાથી પોતાનું યૌવન સરખું રૂપ લીધું અને કન્યાને પરણ્યા. બરાબર છે. હવે આવીને આવી ઘટના શૌભરી ઋષિ 60,000 વર્ષ સુધી ગંગાના ધરામાં તપ કર્યું. કેટલા વર્ષ સુધી? 60,000 લોંગ યર્સ. કેટલા વર્ષ સુજલ? 60,000 વર્ષ સુધી ગંગાના ધરામાં. હવે ગંગાજીનું પાણી તમે અત્યારે જાઓ ને ઉનાળામાં તો પણ એવું ઠંડુ હોય, ફ્રીજનું પાણી હોય ને એવું ઠંડુ હોય, તમે અંદર રહી ન શકો કઈ. એવા ગંગાના ધરાની અંદર કેટલા વર્ષ સાધના કરી મયંક? 60,000 વર્ષ સુધી. ઈ તપ કરતા કરતા શું એને કોઈ સ્ત્રી નહીં દેખાણી હોય? દેખાણી તો હશે ને. પણ ક્યારે એને મનમાં સંકલ્પ થયો નહીં. પણ સ્નાન એક દિવસ કરતા હતા, એમાં એક દિવસ માછલાનું મૈથુન જોઈ ગયા. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ઓફ ફિશ. સમજાણું? આ તમને મારે ગુજરાતીનું ઇંગ્લિશ કરતા જવું પડે. નકા માછલાનું મૈથુન એટલે વળી શું? માથું ખંજોળશો. આ જોયું, બે માછલીઓ ક્રિયા કરતી હતી અને શૌભરી ઋષિના મનમાં શું સંકલ્પ થયો? આ તો ક્રિયા ક્યારે કરી જ નથી, તો શું નહીં થયું હોય? થઈ જશે ને. તો પછી શું થયું? શૌભરી ઋષિએ લગ્ન કર્યા. વિચાર કરો, લગ્ન કર્યા એટલું જ નહીં, 50 છોકરાઓથી આખી શૌભરી સોસાયટી રચાણી. જેમ તેમ વાત છે થોડી કઈ. માંધાતા ઋષિ, માંધાતા રાજાની 50 કન્યાઓને પરણ્યા છે. કેટલા? 50 કન્યાઓને શૌભરી ઋષિ પરણ્યા છે, એકની સાથે નહીં. તો 60,000 વર્ષ સુધી તપ કર્યું ત્યારે એના સંકલ્પ શું હશે મયંક? શું સંકલ્પ કરીને 60,000 વર્ષ સુધી તપ કર્યું હશે? આ તપના માધ્યમથી મારા પર ભગવાન રાજી થાય. પણ તપને અંતે શું થયું? રજોગુણ વર્ત્યો. એટલે ક્યારે ડંસ બેસે છે, ક્યારે સંકલ્પ થાય છે? રજોગુણ હોય છે ત્યારે. બાજંગ રાજા અને ગોપીચંદ રાજા, એની કથા એ પ્રસિદ્ધ છે. ઘરબારનો ત્યાગ કર્યો, રાજપાટનો ત્યાગ કર્યો. ચક્રવર્તી રાજ્ય કહેવાય, ચક્રવર્તી સમ્રાટ કહેવાય. બે કેવા? ચક્રવર્તી સમ્રાટ. બાજંગ રાજાનું રાજ્ય કેટલું મોટું હતું, લશ્કર કેટલું મોટું હતું, એ ભાગવતજીમાં લખાણું. તુંબડા સંતો પાણી પીએ. તુંબડા જોયા બધાય? તુંબડાને ખબર પડે? તુંબડાની સુજલ, તુંબડામાં ખબર પડે? ન ખબર પડે. લોટો ખબર પડે? લોટો, લોટો, લોટામાં ખબર પડે બધાને? એવા 13 લોટા લાઈનમાં રાખો. આમ 1 2 3 આમ આડા રાખો. કેવા? આડા. આડા 13 લોટા રાખો અને પછી એ લશ્કર જાય. એનું કોનું? બાજંગ રાજાનું. આખું લશ્કર જાય ને, અને લશ્કરના માધ્યમથી ઘોડા ચાલે, સૈનિકો ચાલે ને હાલે એટલે શું થાય? ડસ્ટ પાર્ટિકલ્સ ઉડે, થોડા ઘણા ઉડે ને. એવા 13 તુંબડા આખે આખા છલકાઈ જાય. એવા એક વાર નહીં, 13 વાર છલકાઈ જાય. કેટલું મોટું લશ્કર હશે? હજી નથી સમજો. 13 તુંબડા આમ આડા રાખ્યા, બરાબર છે? અને આ બાજુથી લશ્કર જાય છે. તો લશ્કર જાય તો એની માટી ઉડે, રજકણ ઉડે. રજકણ ઉડી ઉડીને આખા તુંબડા ભરાઈ જાય. એવા 1 વાર, 2 વાર,
3 વાર એવા 13 વાર 13 તુંબડા ભરાઈ જાય એટલું મોટું લશ્કર કોની પાસે હતું? હવે સમજાણું? સમજાઈ ગયું? એટલું બધું લશ્કર પાસ થાય એવા 13 વાર તુંબડા ભરાઈ જાય માટીથી. એ ખાલી કરી નાખો, પાછા 13 વાર એમ પાછા ભરાય એમ 13 વાર. એટલી બધી વાર એ માટીના તુંબડા ભરાઈ જાય એટલું મોટું લશ્કર એનું પોતાનું હતું. પણ વૈરાગ્ય થયો સંસારમાંથી. એ બધું રાજપાટ, વૈભવ, સંપત્તિ, સુખ બધું ત્યાગ કરીને ક્યાં આવ્યા? જંગલમાં સાધુનો વેશ ધારણ કરીને ફરતા હતા. આ બાજુ ગોપીચંદ, મૈનાવતીના દીકરા, મહાન ચક્રવર્તી સમ્રાટ ગોપીચંદ રાજા એટલે ગજબ. ઈ પણ જ્યારે પોતે સ્નાન કરતા હતા અને બીજી બધી કન્યાઓ દાસીઓને સ્નાન કરાવતી હતી ચંદનવાળા પાણીમાં, અત્તરવાળા પાણીમાં, કોઈ સારા સુગંધીમાન દ્રવ્ય એને માથામાં લગાડતી હતી અને ઉપરથી એની માં મહાન સતી મૈનાવતી એને જોઈ અને એના આંખમાંથી આંસુ પડ્યું. ઠંડા પાણીમાં સ્નાન કરતા હતા, પોતાના ખભા ઉપર માનું આંસુ પડ્યું કે ઠંડા પાણી વચ્ચે ગરમ પાણીનો અહેસાસ મને ક્યાં? ઉપર જોઈ તો માં રડી રહી છે. તરત વસ્ત્ર ધારણ કરી અને મા પાસે આવ્યા. માનો પગ પકડીને કે માં તને શું દુઃખ છે? બોલ. ચક્રવર્તી સમ્રાટ એવો હું ગોપીચંદ, અને મારી માને દુઃખ? માં શું દુઃખ છે? ત્યારે ગોપીચંદની માએ એને કીધું છે, શું બેટા, આ જે તારી કાયા છે ને એવી ને એવી કાયા તારા બાપની હતી. અને શું થયું? આ વૈભવ, આ વિલાસમાં ભોગવતા થાકી ગયો અને એક દિવસ શમશાન ભેળો થઈ ગયો અને લાકડામાં એને સળગાવી દેવામાં આવ્યો અને જે રાખ ભેગો રાખ થઈ ગયો છે એ તારો બાપ. મને ચિંતા એ છે ગોપીચંદ કે તું બી રાખ ભેગો રાખ થઈ જઈશ. તો માં તારી શું ઈચ્છા છે? બોલ. તે વખતે ગોપીચંદની માએ કીધું છે, બેટા જા ભગવાન ભજી લે. ચક્રવર્તી સમ્રાટ હતો, આટલું બધું વૈભવ હતો, બધાનો ત્યાગ કરીને ગોપીચંદ પણ નીકળ્યા છે. ભાગવતજીનો ઇતિહાસ એમ બોલે છે ગોપીચંદ અને બાજંગ એક સમય ભેગા થયા છે, એક આશ્રમમાં ભેગા થયા. નાની એવી કુટિયા હતી, 2 જણા સાધુ છે એટલે 2 પાસે જોડી હોય, પોતાનું પત્તરને લોટો હોય અંદર એટલે ટીંગાડવા માટે જોડી તો હોય, જોડીમાં બધું લઈને હાલતા હતા. પણ એ આશ્રમની અંદર ગયા છે ને, આશ્રમની દિવાલ ઉપર એક જ લાકડાની ખીતી, એટલે આજના જમાનાની અંદર ખીલી, એક જ ખીલી હતી અને ખીલીએ હું જોડી ટીંગાડું એમ કરીને 2 જણા બાંધ્યા. ઝઘડો કર્યો એટલું જ નહીં, બથોબથ આવી ગયા, કાટલા પકડી લીધા, કોલર પકડી લીધી ને આજની ભાષામાં, કાટલા પકડી લીધા એક. અને એ વખતે ઈ આશ્રમની અંદર એક ડોશીમાં ઝાડુ કાઢતા હતા. ઝાડુ કાઢતા ઈ ડોશીમાના મુખમાંથી શબ્દ નીકળ્યા, અરે મર મુઆઓ, તમને શરમ નથી આવતી? તમારા કરતા ગોપીચંદ ને બાજંગ સારા નહીં? એકે 13 તુંબડા લશ્કરનો ત્યાગ કર્યો, બીજો ચક્રવર્તી સમ્રાટ અને બધું ત્યાગ કર્યું અને ફકીર થઈ ગયા, ભગવાનનું ભજન કરે છે. તમારા કરતા તો ઈ સારા, સાધુ થયા છો, એક ખીલી માટે લટકો. અને ત્યાં યાદ આવી ગયું, આહા, આ ડોસીમાં કહે છે ગોપીચંદ તો હું છું, આ ડોસીમાં જે કહે છે બાજંગ તો હું છું. પણ ખીલી માટે ઝઘડો કરતા હતા. ક્યારે ખીલી માટે ઝઘડો થયો? આટલું બધું ત્યાગ કર્યું ત્યારે શું વર્તતું હશે? સત્વગુણ. અને એક ખીલી માટે ઝઘડો કર્યો ત્યારે શું વર્તતું હતું? રજોગુણ. સમજાય છે? એટલે રજોગુણની અંદર ભોગવવાની ભાવના થાય, હું લઈ લઉં એની ભાવના થાય, હું ભોગવી લઉં એની ભાવના થાય, મારે નથી આપવું એની ભાવના થાય. એ ક્યારે થાય છે પુષ્પેન્દ્ર? રજોગુણ. એટલે આ જે સાયકલ છે, 3 ગુણ સમજાઈ ગયા તમને ક્લિયરલી? જો આટલો ડીપમાં મારે ઉતરવું એટલે પડે છે. સમજાઈ ગયું? કારણ કે આજની જનરેશન છે એને રજોગુણ, તમોગુણ, સત્વગુણ સમજાવવા જ અઘરા છે, કારણ કે અડધું ઇંગ્લિશમાં સમજે. એટલે મારે ક્લિયરિટી કરતી જવી પડે, તો જ આ વચનામૃતની અંદર આપણે આખા પાર ઉતરશું. સમજાઈ ગયું? એટલે આવા દ્રષ્ટાંતો મારે આપવા પડે. તમને 3 ગુણ સમજાઈ ગયા? 3 ગુણની અંદર શું શું થાય સમજાઈ ગયું? એટલે આવું આ રજોગુણ છે. રજોગુણ શું કરાવે છે? ભોગવવાની ઈચ્છા ધરાવે છે, ગાફલાઈ કરે છે. હવે તમે વિચાર કરો, રજોગુણ ગાફલાઈ કેવી રીતે કરે છે? ગાફલાઈ કેવી રીતે કરે છે રજોગુણ? આટલા બધા મોટા પડ્યા, નારદજી પડ્યા, આ સૌભરી ઋષિ પડ્યા, ચ્યવન ઋષિ પડ્યા, પરાશર ઋષિ પડ્યા. તમે વિચાર કરો, આપણે ગઈ વખતે પરાશર ઋષિની કથા કીધી હતી, બરાબર છે? મત્સ્યગંધા, એની સાથે પરાશર ઋષિનો સમાગમ થયો અને ભગવાન વેદવ્યાસનો જન્મ થયો. હવે મત્સ્યકન્યા હોય થઈને કેટલી રૂપાળી હોય? મત્સ્યકન્યા એટલે માછીમારની દીકરી. હવે એના શરીરમાંથી નહીં મછલીની ગંધ આવતી હશે?
તો પરાશર જેવો ઋષિ મત્સ્યકન્યામાં મોહ પામી જાય, વાત મનાય છે? શું પરાશર ઋષિને પોતાના જીવનની અંદર કોઈ સ્વરૂપવાન નારી નહીં દેખાણી હોય? આટલા મોટા ઋષિ જેના સમાગમથી ભગવાનનું પ્રાગટ્ય થઈ શકે, આટલા મોટા ઋષિને કોઈ વિષય ભોગવવા માટે નહીં પ્રાપ્ત થયું હોય, પણ એને શું વિચાર થયો? શું ગાફલાઈ આવી ગઈ? હવે આટલા મોટાને અમે જીત્યા છે, હવે આ નાની વસ્તુમાં શું બંધન થવાનું? એમ કરી અને આ પરાશર ઋષિએ શું કર્યું? મત્સ્યકન્યા સાથે સમાગમ કર્યો, ભોગ વિલાસ ભોગવ્યો. નારદજીના મનમાં એમ થયું કે કામદેવ ને સાક્ષાત હું જીતનાર, કામદેવ મારા પગમાં પડી જાય, અને ના પાડી હતી. સાધુના એકાદશ 30 લક્ષણની અંદર આવે છે કે સાધુએ કોઈ સ્ત્રીનો હાથ ન જોવો, મુખ ન જોવું, તોય પણ શું કર્યું? અમરીશ રાજાની કન્યાનો હાથ જોયો. શું વિચાર કરીને ગયા હતા નારદજી? કામદેવ મને વિજય પાપ, કામદેવનું વિજેતા છું મને હું કોકનો હાથ જોવો એમ મને શું થઈ જવાનું? આ શું થાય છે? ગાફલાઈ થાય છે. શું કરે છે રજોગુણ? આમ માયાનો આ ગુણ છે, શું કરે છે? એમાં કેવી રીતે પાડી નાખે છે? કેવી રીતે પાડી નાખે છે? મેં બહારનું ખાવાનું છોડી દીધું, મેં ટીવી જોવાનું બંધ કરી દીધું, હું રોજ મંદિરે આવું છું, સારા સંતોનો સમાગમ કરું છું, મને માયા પરાસ્ત કરી શકે, આવો કોણ સંકલ્પ કરાવે છે? રજોગુણ. અને મોટા મોટા શત્રુઓને જીતનાર, સમજાય છે? સિદ્ધ પુરુષો આટલા નાના એવા ગાફલાઈમાં પડી ગયા છે. જોજો, નાની એવી ગાફલાઈમાં પડી ગયા છે કે નહીં? છે ને? આવી ગાફલાઈમાં પડી જાય. ક્યાં ગયું? કે તમોગુણ પ્રધાન હોય ત્યારે તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તિ. હવે જે કેવી રીતે થાય છે મહારાજ બતાવી દેશે, ફટાફટ થઈ જાય. ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય, માટે ઘાટનો દંશ બેસે નહીં. અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ સરખું વર્તે, એટલે કેવું થાય? શાંત ચિત્ત થઈ જાય. આપણે ભજન કરવા બેસીએ ત્યારે ઘણીવાર નહીં, આપણે શાંત ચિત્તથી ભજન કરી શકીએ છીએ. ત્યારે શું થાય છે? સત્વગુણ આપણને વર્તે છે, પ્રકાશ જેવું વર્તે. તે સમયે ઘાટ થાય તેને વિચારી કરીને ખોટો કરી નાખે, માટે તે ઘાટનો પણ દંશ બેસે નહીં. અને જ્યારે રજોગુણ વર્તે છે ત્યારે જે ઘાટ થાય છે તેનો મનમાં દંશ બેસે છે. માટે દંશ બેસે છે કે નથી બેસતો તેનું કારણ શું છે? રજોગુણ છે. કેવી ગુણની વૃત્તિ છે? રજોગુણ જ્યારે વર્તે છે ત્યારે ઘાટ અંતરમાં બેસી જાય છે. ત્યારે આપણે પણ સમજવાનું છે. આપણે પણ ક્યારેક એવું થઈ જાય, ક્યારે એવો ખરાબ સંકલ્પ થઈ જાય અને વર્ષો પછી પણ એ સંકલ્પને યાદ કરીને આપણને આનંદ આવતો હોય કે ઓલો સંકલ્પ મને થયો હતો અને એવા મનમાં મને વિષયના ઘાટ થતા હતા, એ બહુ મજા આવતી હતી. એવો સંકલ્પ જ્યારે આપણને થાય ત્યારે શું સમજવું કે રજોગુણમાં મને ઘાટ થયો હતો અને અત્યારે પણ મને રજોગુણ વર્તે છે, એટલે મને એ સંકલ્પ કરવાની મજા આવે છે. સમજાય? આ આત્મખોજ કરો ને ત્યારે, થોડુંક સ્ટડી કરો ને ત્યારે ખબર પડે. બાકી ગબરગણને મહારાજ કે કોઈ જાતની ખબર પડતી નથી. થોડુંક જાણપણે રહે ને એને ખબર પડે. જો હવે એને, અને જો આ મહારાજ આવે, જો અને બુદ્ધિવાન હોય અને આ વાતને વિચારીને જે સમયે જે ઘાટ થાય છે, સમજાણું? મહારાજ શું કહે છે? એમ બુદ્ધિવાન હોય ત્યારે જે સમયે જે સંકલ્પ મનમાં થયો એને વિચારીને ઓળખે, અને ઘડી ઘડી પડપડમાં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈકને ઓળખ્યામાં આવે છે, બાકી બધાને ઓળખ્યામાં આવતા નથી. અને તમારા જેવો કોઈક બુદ્ધિશાળી હોય, કોને કહે છે મહારાજ? દીનાનાથ ભટ્ટને કહે છે કે આપણને કહે છે? દીનાનાથ ભટ્ટને કહે છે. તો આપણે દીનાનાથ ભટ્ટ જેવા બુદ્ધિશાળી નથી થવું? નથી થવું? થવું છે. તમારા જેવો કોઈક બુદ્ધિવાન હોય તેને આખા દિવસમાં 2, 3, 4 સ્થૂળ ઘાટ, કારણ કે અહીંયા ઘાટ ઓળખવાની વાત છે, તો આપણે ઘાટ ઓળખવા હોય તો કેવું થવું પડશે? કેવું થવું પડશે મયંક? ઘાટ ઓળખવા હોય તો કેવું થવું પડશે? મહારાજે કીધું બુદ્ધિવાન થવું પડશે. તો આખા દિવસમાં 2, 3, 4 સ્થૂળ ઘાટ થાય તેને ઓળખ્યામાં આવે. અને જે ગુણના પ્રધાનપણે પોતામાં ઘાટ થતો હોય તે સામે દ્રષ્ટિ રાખે, અને જે સત્સંગમાં ભગવાનની વાર્તા થાય તેને ધાયરા વિચાર્યા કરે, તો આ સત્સંગનો પ્રતાપ છે. જે ગુણનો ઘાટ થતો હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે. ઘાટની સામે દ્રષ્ટિ રાખવાની મહારાજ વાત કરે છે. શું કરે છે? દાખલા તરીકે જોર્જિસ નામના એક સંત થઈ ગયા. ક્યાં થયા? રશિયાની અંદર.
રશિયા જેવો દેશ એક જોર્જિસ નામના સંતને જન્મ આપી શકે, આપણી મનમાં કલ્પના ન થાય. જોર્જિસ નામના સંતને એક મુમુક્ષુ આત્માએ, એટલે તમારા જેવા યુવાને એ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, અંતરમાં મને ક્યારેક ખાવાની ઈચ્છા થાય, ક્યારેક પીવાની ઈચ્છા થાય, ક્યારેક કોઈ સ્ત્રીની સાથે વ્યભિચાર કરવાની, ભોગવવાની ઈચ્છા થાય છે, તો હું શું કરું? મન મને કહે છે મારે આપી દેવું? જોર્જિસે બહુ સરસ જવાબ આપ્યો છે. શું કીધું ખબર છે? જોર્જિસે કીધું, તને જ્યારે સંકલ્પ થાય ત્યારે સંકલ્પને હા પાડી દેવાની, તરત ના નહીં પાડવાની. મન આપણને કહે છે, દાખલા તરીકે મન, આપણે અહીંથી અત્યારે ઘરે જતા હોઈએ, રસ્તામાં પાવભાજીની ગાડી દેખાય, આપણું મન આપણને એમ કે હાલો તું પાવભાજી ખાઈ લે, બરાબર છે? ત્યારે મનને તરત ના નહીં પાડવાની. મનને શું કહેવાનું? હા તને ચોક્કસ ખવડાવીશ પાવભાજી, પણ આજે નહીં, કાલે. શું કહેવાનું? આજે નહીં, કાલે. આ જોર્જિસે ઓલાની રીત શીખવાડી, મુમુક્ષુ. શું કીધું? કે તમને જ્યારે ખરાબ સંકલ્પ થાય છે ત્યારે એને તરત ના નહીં પાડો. તરત ના પાડશો ત્યારે તમારી શક્તિ નથી, એનો વેગ જ એવો જોરદાર છે કે એ મનને ધૂળ ભેગું ધૂળ કરી નાખશે. એના સંકલ્પની તાકાત નથી, રજોગુણના સંકલ્પની તાકાત કે આપણે રોકી છે. પણ એને શું કરવાનું છે? એ પ્રવાહને ખાલી વળાંક આપવાનો છે. શું કરવાનું છે? આ નર્મદા નદી છે, બરાબર છે? આવો ધસમસતો નર્મદા નદીનો પ્રવાહ છે, તો એને કચ્છ સુધી લઈ જવા માટે શું કર્યું? એને એ પ્રવાહને વળાંક આપ્યો. શું કર્યું? ટર્ન આપ્યો, વળાંક. એમ શું કરવાનું છે? મન કોઈ વસ્તુ રજોગુણને આધીન બનીને કંઈ માંગે છે ત્યારે શું કરવાનું છે? એને તરત ના નથી પાડવાનું. શું કીધું? હું તને કાલ આપીશ. કાલ પાછો માંગે ત્યારે શું કહેવાનું? હું તને કાલ આપીશ. આમ કાલ કાલ કરતા કરતા એક દિવસ આપણને સત્વગુણ વર્તશે અને ત્યારે આપણા મનમાં પાછો માંગશે ને ત્યારે એક વખત એવો સંકલ્પ થઈ જશે કે હું ભગવાનનો ભક્ત છું, ભગવાનની આજ્ઞા પાળવી મારું પરમ કર્તવ્ય છે. આવી જો પાવભાજી કાંદા લસણ વાળી છે લારી ઉપર જો હું ખાઈ લઈશ, આ પાઉં જે છે એ મુસલમાન લોકો પોતાના પગથી રોંદી રોંદીને બનાવે છે, એમાં પોતાનો પરસેવાનો થૂક ફેંકી દે છે. આવા પાઉં મારે ખવાય નહીં, નિશ્ચિત. આવા પાઉં મારે ખવાય નહીં. આવું જો હું કદાચ ખાઈ લઈશ તો ભગવાનને શું મોઢું દેખાડીશ? ભગવાનના સંતને, મારા વાલા વાલા સંતને હું શું મોઢું દેખાડીશ? આવો સંકલ્પ એક દિવસ આ મનમાં થશે સત્વગુણનો, ત્યારે શું થઈ જશે? ઓલો જે રજોગુણનો સંકલ્પ હશે એને આ જીવાત્મા સહેજે સહેજે શું થઈ જશે? હરાવી શકશે. એટલે શું કીધું જોર્જિસે ઓલા જીવાત્માને, ઓલા મુમુક્ષુ આત્માને, કે ઇન્ટરવેલ આપી દે. સંકલ્પ કરે એટલે તરત એને આપવું નહીં. બાલાસિનોરના ખુશાલભાઈ હતા. સમજો, બહુ સમજાય એવી ગાથા છે. હવે 51 વર્ષે ગર્ભંગ થયા. ગર્ભંગ થયા એટલે શું? એના વાઈફ ધામમાં જતા રહ્યા. હવે 51 વર્ષની ઉંમર, પણ સત્સંગમાં આગેવાન, મારી જેમ કથા વાર્તા કરે. ફોર એક્ઝામ્પલ હું જ છું, 51 વર્ષે વિદુર થાઉં, ભાઈ એ તો થવાનું છે એકનો એક દિવસ, એવું કઈ નથી. કાં તો આ મળશે કાં તો આ મળશે, થવાનું તો છે. કઈ બે જણા કઈ સાથે જશો એવું તો નથી લખેલું કઈ. સપોઝ હવે 51 વર્ષે હું ગર્ભંગ થાઉં, વિદુર થાઉં, અને પછી હું સંકલ્પ કરું મારે નવા લગ્ન કરવા, તો તમે મને શું કહો બધા? મોએ શરમ બરમ છે કે નહીં? કઈ કયો કે ન કયો? કયો કે ન કયો? કયો નહીં? બસ એવી જ વાત. તો બાલાસિનોરના આ ખુશાલભાઈ હતા, આવી રીતે કથા વાર્તા કરતા, મંડળ ચલાવતા. એમાં 51 વર્ષે એના ધર્મપત્ની ધામમાં જતા રહ્યા. હવે 51 વર્ષે એને લગ્ન કરવાનો સંકલ્પ થયો. બધા લોકો મનાવે, જેટલા લોકો એની કથામાં આવે કે તમે કથા વાર્તા કરો, ગામના આગેવાન કેવા, સત્સંગીમાં હરિભક્તોમાં આપણું નામ મોટું, સ્વામિનારાયણ સંપ્રદાયના તમે મોટા. હવે બહાર જઈએ સમાજમાં અમારી આબરૂ શું રહે? એટલે તમે બહુ મોટી મોટી વાતો કરતા હતા, તમે જેની પાસે સત્સંગ કર્યો એ ભગતે તો આવું કામ કર્યું, 51 વર્ષે વિદુર થઈને લગ્ન કરી લીધા, અમારું કેવું ખરાબ લાગે? એમ કયો કે ન કે બધા કે ને? આજે મારી વાત કરું તો તમે બધા મને સમજાવો કે ન સમજાવો? સમજાવો, સજી વાત છે, પણ હું માનતો જ નથી. એમ બાલાસિનોના ખુશાલભાઈ માનતા જ નથી. એ કે ભાઈ મને રોટલા ઘડવાની કંટાળો આવે છે, રોજ રસોઈ કોણ કરી દે? ઓલા બધા હરિભક્તો સમજાવે રોટલાનું જ કામ છે ને, અમારા ઘરેથી સારામાં સારી રસોઈ રોજ એક એકનો વારો, તમને રોજ સારામાં સારી રસોઈ જમાડશું, ટેન્શન શું કામ લેશો? એ અમારી જવાબદારી. પણ એકના બે નથી થતા. એમાં ઘટના ઘટી. ઉમરેઠમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી આવેલા. હવે સ્વામી આવ્યા એટલે સ્વામી પાસે આ ખુશાલભાઈ ગયા, પણ એમાં શું થયું? અમુક પુષ્પેન્દ્ર જેવા ને હેમ જેવા ને અમુક જે ડાયા હરિભક્તો હતા ને, એ જઈ અને ગોપાળાનંદ સ્વામીને કહી આવ્યા, સ્વામી હવે કેવી આબરૂ જાય,
આ ભગત પાસે અમે સત્સંગ કરેલો, હવે આ ભગત હવે 51 વર્ષે લગ્ન કરવાની વાત કરે છે ખુશાલભાઈ, હવે એને લગ્ન કરે તો એ અમારું કેવું ખરાબ લાગે, અમે એને ગુરુ સ્થાને માનીએ છીએ, હવે એ લગ્ન કરે તો અમારું શું આબરૂ રહે, રજાગરા ન થઈ જાય? કાંઈક સ્વામીજી કાંઈક દયા કરો. કે શું વાત કરો છો ખુશાલભાઈ, એ તો મારા નામ રાશિવાળા, કારણ કે ગોપાલ સ્વામી પૂર્વાશ્રમનું નામ શું હતું? ખુશાલ. એ કે એને તો અત્યારે ભગવાનનું ભજન કરવાનું હોય, ભગવાનની મૂર્તિમાં લઈ લઈને થવાનું, એના બદલે લગ્ન કરવા છે? કાંઈ વાંધો નહીં, આવવા દો. અને આવ્યા ઉમરેઠ આવ્યા. સ્વામી કે ખુશાલભાઈ કેમ છે? સ્વામી બસ આપની દયા છે. કાંઈ સંકલ્પ? એ કે સંકલ્પ સ્વામી બીજો તો કાંઈ નથી, વિદુર થયો છું તો મનમાં એમ થાય કે રસોઈ પાણીનું કોઈ હોય તો બનાવી દે તો સારું, એટલે લગ્ન કરવાની ઈચ્છા. એ કે રસોઈ કરવા માટે જ ઈચ્છા થાય છે કે અંતરમાં કાંઈ ઘાટ બંધાણો છે, વાસનાવાળા સંકલ્પ થાય છે એટલે લગ્ન કરે છે? સત્ય બોલો, નિષ્કપટ થાવ. નિષ્કપટ થવું બહુ કઠણ છે. આમ ભગવાનના સંતો ભક્તો પાસે નિષ્કપટ કપટ કરી નાખીએ. બોલો, આપણે ખોટું બોલી નાખીએ. શું કામ ખોટું બોલીએ છીએ? ખોટું કોણ બોલાવે છે? આપણને સારા દેખાવાનો સંકલ્પ છે, એની કરતા આપણે કંઈક વિશેષ છીએ એવું દેખાડવાની જે વૃત્તિ છે એ શું કરાવે છે? આપણને ખોટું બોલાવડાવે છે. પણ નિષ્કપટ થઈ ગયા. સ્વામી ખરેખર હજી પણ ક્યારેક ક્યારેક કામ આદિકનો સંકલ્પ થઈ જાય છે, જેથી કરીને લગ્ન કરવાનો સંકલ્પ થાય છે, માટે કંઈક દયા કરો. ખુશાલભાઈને સદગુરુ ગોપાળન સ્વામી કીધું છે, બેસો મારી સામે ખુશાલભાઈ, અને અંતરમાં મૂર્તિ ધારો, અને એવી ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી વાતો અને ભગવાનની મૂર્તિની એવી વાતો કરી, અંતરમાંથી ઘાટ ટાળી નાખ્યો, સંકલ્પ ટાળી નાખ્યો. અને એક દિવસ વાતો કરતા કરતા સ્વામી એમ કે, ખુશાલભાઈ હવે અમે જઈએ છીએ વડતાલ અને તમે જાઓ બાલાસિનોર, અને હવે ફરીવાર મળશું, અને તમારી જે ઈચ્છા છે તમે પૂરી કરજો, તમે લગ્ન કરી નાખજો. કે ના સ્વામી ના, હવે લગ્ન મારે કરવા નથી, હવે મારે પાછું બાલાસિનોર પણ જવું નથી, હવે આજીવન તમારી સેવામાં રહી, વડતાલ રહી અને તમારી સેવા, તમારા જેવા મહાન સત્પુરુષ, આવા અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાલ સ્વામી જેવા સત્પુરુષ મને પ્રાપ્ત થયા, હવે મારે પાછું જવું નથી. પાછું જવું છે એમ ભગત? તે બાલાસિનોરના ખુશાલભાઈને સદગુરુ ગોપાલ સ્વામી જેવા સાધુ મળ્યા હતા, અનાદિ મૂળ અક્ષર મૂર્તિ જેવા, તો શું આપણને નથી મળ્યા? કેટલા જણાને મળ્યા છે? આંગળી ઊંચી કરો. પૂજ્યપાદ ગુરુ એવા સાધુ છે ને, તો પછી હવે તમે શું વિચાર કરો? ગર્ભંગ થાશું પછી નહીં કરીએ? આમાં ઘણા વિચાર કયો હોય, અત્યારે સાધુ થઈ જાવ એના કરતા પછી જાશું ને, હે એમ મયંક એવું વિચાર્યું? આ ભાવ છે ને, વાસના વાળો ભાવ છે ને, જ્યાં સુધી સ્ત્રીને પુરુષમાં આસક્તિ છે, જ્યાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી એને સ્ત્રી જોશે, અને જ્યાં સુધી પોતાની જાતની જીવાતમાં સ્ત્રી માનશે ત્યાં સુધી એને પુરુષની જરૂર પડશે. પણ આવા સદગુરુ છે એ શું કરે છે? જીવાત્માના કારણ શરીરને લિંગ દઈને બાળી નાખે છે. કેવી રીતે બાળી નાખે છે? પોતાના પ્રભાવથી, પોતાની દ્રષ્ટિથી બાળી નાખે છે. કેવી રીતે? પણ આપણને હજી વિશ્વાસ નથી. વિશ્વાસ હોતો ન હોય હજી એની પાસે? હેમ ભગત છે વિશ્વાસ? છે તો પરિણામ દેખાશે. ન પરિણામ આવે એટલું સમજવાનું કે વિશ્વાસમાં ખોટ છે. એક હરિભગત મને કે અમારે નિષ્કપટ થવું હોય, પણ અત્યારે એવા હરિભગત ને એવા સાધુ મળે ક્યાં? હા હા. એટલે મેં કીધું તું, પછી મેં એને પૂછ્યું, મેં કીધું તું કેવા હરિભગત પાસે, તું કેવા સાધુ પાસે નિષ્કપટ થા? એ કે હરિભગત પર્વતભાઈ જેવા હોય, ગોરધન શેઠ જેવા હોય, કલ્યાણ બાપા જેવા હોય, માયરામ ભટ્ટ જેવા હોય, એની પાસે નિષ્કપટ થવાય ને, દાદા ખાચર જેવા એની પાસે નિષ્કપટ થવાય. સરસ, ઓકે. કેવા સાધુ પાસે નિષ્કપટ થાય? ગોપાળાનંદ સ્વામી જેવા હોય, નિત્યાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા હોય, એની પાસે નિષ્કપટ થવાય ને. સરસ. હવે મેં કીધું તું ફાલતુ વ્યક્તિ પાસે નિષ્કપટ નથી થઈ શકતો, મારા જેવા ફાલતુ વ્યક્તિ પાસે, તો તું મોટા પાસે કેમ થઈ શકે? જોજો, સમજા જેવી એ વાત છે. એક ટોલ્સ્ટોય નામના સંત થઈ ગયા ગ્રીસની અંદર.
એ છે ને ચર્ચમાં ગયા. હવે ત્યાંનો એક નગર શેઠ, ચર્ચમાં તમને ખબર તો ચર્ચમાં કેટલા ગયા આમાંથી ગયા કોઈ ગયા? એમાં કન્ફેશન બોક્સ હોય, ખબર છે? એ કન્ફેશન બોક્સ હોય. એમાં એ નગર શેઠ કન્ફેશન બોક્સમાં હાથ જોડી અને ઈસુ ખ્રિસ્ત એટલે જીસસ ક્રાઇસ્ટની પ્રાર્થના કરતા હતા. એમાં એ કે હે જીસસ, મારાથી આટલી પર સ્ત્રીનો સમાગમ થઈ ગયો છે, મારાથી આટલી વાર ચોરી થઈ ગઈ છે, મારાથી આટલી વાર દારૂ પીવાનું છે, મારાથી આટલી વાર દિન દુખિયાને હેરાન કરી નખાણા છે, આટલા બધા પાપો મેં કર્યા છે. હે જીસસ, તું મને માફ કરી દેજે. હે જીસસ, તું મને માફ કરી દેજે. હે જીસસ, તું મને માફ કરી દેજે. આટલી વાત કરી. પાછળ કોણ ઊભું હતું? ટોલ્સ્ટોય. પાછળ ઊભા હતા. હવે આણે જોયા ટોલ્સ્ટોયને. ટોલ્સ્ટોયને પૂછે, તમે કોણ છો? એ કે કેમ? એ હું તમને નથી ઓળખતો. પણ તો નથી ઓળખતો એમાં શું? એ કે હું ક્યારથી અહીંયા બોલું છું, તમે બધું સાંભળ્યું? એ કે હા. તું આટલો જોરથી બોલતો તો સંભળાય તો ખરું ને, સાંભળ્યું? એ કે ખબરદાર જો તમે કોઈને કીધું છે આ વાત તો. કે કેમ? એ કે આ વાત તમે કોઈને કીધી છે તો જોઈ લેજો. એ કે પણ તું એક વાત સમજ, તું ભગવાનને સંભળાવતો હતો, એમાં મેં આ વાત સાંભળી હતી, તું મને ઓળખતો નથી, તોય પણ તને આટલી બીક છે, તો તું ભગવાન પાસે કેવી રીતે માફી માંગી શકે છે? તું જો નિષ્કપટ નથી થઈ શકતો, મારા જેવા સામાન્ય વ્યક્તિ પાસે જે તને ઓળખતો નથી એની પાસે પણ તું તારી સચ્ચાઈ બયાન નથી કરી શકતો, તો ખરેખર તારી સામે ભગવાન આવી જાય કે મોટા પુરુષ આવે તો એની સામે રાખ સાચું બોલે? આપણે પણ જોજો ને, આપણે પણ જેવા આપણે અત્યારે આ સભામાં જેવી રીતે આપણે ક્યારેક ક્યારેક તમે હસો છો, મોજ કરો છો, મજાક કરી લો છો, આટલું બધું હું સ્ટ્રિક્ટ છું તો પણ તો તમે અહીંયા મજાક કરી લો છો, અહીંયા જેવા છો એવા નિષ્કપટ નિષ્કામ ભાવથી નથી બેસી શકતા, જેવી સંતોની કથામાં બેસો છો, તો સંતો તમે નિષ્કપટ આપણને નિષ્કપટ થવાનું કે તો આપણે સાચું બોલીએ. વાતમાં શું માલ છે? એટલે કહેવાનો ભાવાર્થ, જે નાની વ્યક્તિ પાસે નિષ્કપટ થઈ શકે ને, સામાન્ય વ્યક્તિ પાસે નિષ્કપટ થઈ શકે ને, એ જ મોટા પુરુષ પાસે પણ નિષ્કપટ થઈ શકે. એટલે જીવન કેવું જીવવાનું છે? ખરેખર જેવા અંદર છે ને એવા બહાર. મોટા સંતોની સાથે પણ એમ જ મોજથી રહ્યો, નાના હરિભગત સાથે પણ એમને મોજથી રહ્યો. હા, ભાષામાં મર્યાદા હોય, ક્રિયામાં મર્યાદા હોય, પણ જીવનમાં કોઈ દી એવું ન દેખાડવાનું કે હું આવો ડાયો છું. સમજાય છે? આપણે કેવા થઈ જાય? આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે ડાયા થવાની એક્ટિંગ કરીએ છીએ, વાસ્તવિકતામાં હોતા નથી. જ્યારે આપણી સામે મુક્ત સ્વામી હોય, જ્યારે આપણી સામે ગુરુ હોય, જ્યારે હરેશ ભગત હોય, ત્યારે આપણે શું કરીએ છીએ? શું કરીએ છીએ એમ મયંક? શું કરીએ છીએ? ડાયા થવાની એક્ટિંગ કરીએ છીએ, નહીં? હા, સાચી વાત છે. હા, આ શું કરીએ છીએ આપણે? તો વાસ્તવિકતામાં આપણે એવા છીએ? એવા છીએ નથી. તો આ કોઈ દી આ મહારાજ અહીંયા એ જ વાત બતાવશે કે આ ઘાટ ક્યારે ટળે? જ્યારે નિષ્કપટ થાય ત્યારે ટળે. કોઈ દી ઘાટ ન ટળે. કચ્છની અંદર એક ધારેશ્વર નામનું ગામ છે, એની અંદર હરજી ભગત થઈ ગયા, બહુ મોટા ધનાઢ્ય, બહુ દાન કરેલું ભુજ મંદિરની અંદર. હવે સ્વાભાવિક છે, મોટા વ્યક્તિ હોય, દાન ધનાઢ્ય હોય, એટલે એ આવે તો એના માટે સારી રસોઈ બને, સારું ખાવા પીવાનું બને. એમાં ઘટના ઘટી, એક પાર્ષદ બિચારાએ રસોઈ બનાવી, એમાં દાળમાં થોડુંક પાણી વધારે પડી ગયું છે. તો આ હરજીભાઈ દાળ ખાધી, ઉલાડીને વાટકો ઘા કર્યો ફળફળતો. આવી દાળ બનાવો છો, આટલા રૂપિયા હું આપું છું, આટલું બધું દાન કરું છું, મેં આ મંદિર બનાવી દીધું છે, સાવ અમે સારી દાળની પણ અપેક્ષા ન રાખી શકીએ. બહુ બધું બોલ્યા, બહુ બધું, ઘણું બધું. હવે મોટા સંતો હોય તો થોડી કે ઓલા હરિભગતને વટે, એ શું કે ઓલા કાંઈ વાંધો નહીં ભગત, પાર્ષદને કે તમારે ધ્યાન રાખવી જોઈએ, દાળ વ્યવસ્થિત બનાવજો બીજી વાર, એમ કરીને વાત પૂરી કરી. એમાં ઘટના ઘટી, અબજી બાપા છતેડીના, કયું ગામ છે માનકુવાની બાજુમાં, બહુ આખા કચ્છનું ધનાઢ્ય ગામ કયું? ધનાઢ્યમાં ધનાઢ્ય ગામ છે, યાદ આવી જશે, વાંધો નહીં. એ ગામના અબજી બાપા. હવે એ બરાબર જ્યારે આ ભગત જમતા હતા ને, દાળના વખાણ કરતા હતા ને, ત્યારે અબજી બાપાએ સાંભળ્યું. અબજી બાપા એટલે સદગુરુ, જેમ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, એમ સદગુરુ ગોપાલ સ્વામી, એમ અબજી બાપા. અબજી બાપા એટલે ગ્રસ્ત હરિભગત, પણ એવી સ્થિતિને પામેલા. એની પાસે કોઈ નિષ્કપટ થાય, એની પાસે પોતાનું હૃદય સોંપે તો એના જીવને અક્ષરધામનો મુક્ત બનાવી દે, એટલા શક્તિશાળી ગ્રસ્તમાં હરિભગત, એટલા શક્તિશાળી. અબજી બાપાએ શું કર્યું ખબર? એમ તો કંઈ કહેવાય નહીં.
અબજી બાપાએ પોતાના ઉતારાની બહાર આમ કથા ચાલુ કરી નાખી. કથા કરતાં કરતાં વાત કરી, કેટલા જન્મોથી આપણે સ્વાદ ચાખતા આવીએ છીએ. અનંત જન્મોથી આપણે જ્યારે કૂતરા થયા હશું ત્યારે આપણને મનગમતી ભોજન કોણે બનાવી દીધી હશે? આપણે ગધેડો થયા હશું ત્યારે આપણને મનગમતું ખાવાનું કોણે દીધું હશે? ચણા જ ખાધા હશે ને? ઉકરડામાં વીણી વીણીને હેઠું કોકનું ખાધું હશે ને? કૂતરો થયા હશું ત્યારે. ઉંદર થયા શું? ભૂંડડું એટલે પીગ થયા હશું ત્યારે કીચડ કાદવ જ ખાધું હશે ને? ત્યારે કોણે દાળ પીરસે છે ને ત્યારે કોને કોના ઉપર આપણે દાળ પીતા પીતા ક્રોધ કર્યો હશે? તો આ જન્મમાં ભગવાને આટલો સરસ મજાનો દયા આપ્યો, આવો સરસ મજાનો સત્સંગ ઓળખાયો, અને આવા ભગવાનના સંતો આપણને પ્રેમથી જમાડતા હોય ત્યારે આપણે દાળ માટે ટંટો કરીએ? અને કથા પૂરી થઈ ત્યારે એ હરજીભાઈએ અબજી બાપાના પગ પકડી લીધા કે બાપા આ કથા તો મારા માટે હતી હો. બસ સમજવાનું કેટલું છે, આ કથા કોના માટે છે? મારા માટે છે. નકા આપણે શું કહીએ છીએ? હરજીભાઈ માટે હતી. કોના માટે છે આ કથા? મારા માટે. આપણા માટે નહીં. આપણા માટે કહીએ છીએ ને ત્યાં સુધી આપણા બાજુમાં બેઠેલો હરિભગત આપણને પામર દેખાય છે. કોના માટે છે આ કથા? મારા માટે. હું પામર છું, હું બાકી છું, હું અનાદિકાળથી જમપુરીમાં ભટકતો હતો. ભગવાને મને મોકો આપ્યો છે. આ ભગવાનના સંતો, આ ભગવાનના ભક્તો મને લેવા માટે આવ્યા છે. આવો નિષ્કપટ ભાવ જ્યારે અંતરમાં જાગશે ત્યારે શું થઈ જશે? રજોગુણના ઘાટ માત્ર ટળી જશે. આ સત્સંગની તાકાત છે. અને આપણને બરાબર સેવા સત્સંગના ટાઈમે જ સૂજે. 7:15 થી 8 વાગ્યામાં ક્યાં ગયો તો? વિદય ભગતને સેવા થા, વિદય ભગતને બોલાયા હતા. ફટાક કરતા મસ્ત બોલશો, સ્ટાઇલથી તમે ઓળખી જશો કોણ એવું કહેતું હશે. પણ ત્યારે તો શું અમે તમારી ઉંમરના કોઈ દી નહીં હોઈએ? હશું જ ને? અને તે વખતે અમે પણ આ મંદિર કંઈ તમારો જન્મ થયો એની પહેલાંથી છે ને? તો મંદિરમાં સેવા અમે પણ કરી છે. અમને પણ સંતો સેવાનું કહેતા. અમે શું કહેતા કથા ચાલુ હતી ત્યારે? શું કથા પછી કરું તો ચાલશે? જો આજ્ઞા હોય તો, અર્જન્ટ હોય તો અત્યારે કરી દો. અને એ સંતો એટલા રાજી થતા અમારા ઉપર. સાબાશ, પ્રેમ સ્વામી, બ્રહ્મ સ્વામી, દિવ્ય સ્વામી, ભક્તિ સ્વામી. તે વખતે જેટ સાધુ હતા એની વાત કરું તે. હા, કથા સાંભળો, વાંધો નહીં, પછી કરજો. અને પછી અમે કરતાય ખરા, મોડું થાય તોય. પણ આપણને બરાબર 7:15 થી 8 જ મુહૂર્ત નીકળે. કિધર ગયા હતા કે વિદય ભગતને સેવા બોલાતા. એવું કીધું હોય વિદય ભગતે કોઈ દી એલામનો કાંટો કે 7:15 થી 8 જ સેવા કરવાની કથા છોડીને? આમાં મૂળ કારણ, રજોગુણનો ઘાટ ટાળવાનું મૂળ કારણ શું આવશે? શું હેતુ બતાવ્યો અહીંયા મહારાજે? સત્સંગથી રજોગુણના ઘાટ માત્ર, નિષ્કપટ સત્સંગથી. શું આવે છે મયંક? નિષ્કપટ સત્સંગથી. હમણાં કોલેજ તો બંધ છે. સવારના શું કરો છો તમે? કાંઈ નથી કરતા. તો સવારની કથામાં આવવું ન જોઈએ? આવવું જોઈએ. તો કેમ નથી અવાતું? કેવા મુમુક્ષુ હતા વિચાર કરો. કદાચ કોલેજ જવું હતું તો ઓનલાઈન કોલેજ હતી તો સવારની આરતીના દર્શન કરીને જતા હતા. એનો વ્યક્તિ બોલો. તો 3:30 થી તમે આવો છો ત્યારે તો તમારો જોબનો ટાઈમિંગ ગણાય છે. શું ગણાય છે મયંક ભગત? મંદિરમાં જોબ કરો છો એ બેનિફિટ છે, પણ એમાં સત્સંગનો તો કાંઈ લાગુ નથી પડતું ને કે સત્સંગ કરો છો એ ટાઈમમાં. પરમ સુખ સ્વામી તમને એક કથામાં બેસવાની આજ્ઞા કરી હતી, સાંજના એમાં ટાઈમ નથી મળતો. તો અત્યારે વેકેશન છે એવા ટાઈમમાં તો આપણે સવારના કથા ભરવી જોઈએ કે ન ભરવી જોઈએ? તમારું અંતર શું કહે છે? હું કહું છું એટલે નહીં, તમારું અંતર શું કહે છે? અંતરાત્માને પૂછો. કહે છે અંતરાત્મા એવું કે હવે થોડોક સત્સંગમાં આપણે પાછા પડી ગયા છીએ. પણ કેવું થાય ખબર છે કે બહુ આપણે સક્રિય હોઈએ, બહુ સેવા કરતા હોઈએ એટલે સંતો ભક્તો આપણને ટોકે નહીં. એનો મતલબ એવો નથી કે આપણે નિર્દોષ છીએ, આપણે જે કરીએ છીએ બરાબર છે. દ્રષ્ટિ બધાની હોય છે, સમજો. એમ સમજો, આ વાતને સમજો. આપણે મહત્વના થઈ ગયા, ઇમ્પોર્ટન્ટ થઈ ગયા, એનો મતલબ આપણને કોઈ કહેતું નથી. એનો મતલબ એવું નહીં બિલકુલ સમજતા કે કોઈની આપણા પર દ્રષ્ટિ નથી. બધું બધા જોતા હોય છે. પણ શું હોય? ઠીક છે, હેત છે ને. આપણને કથામાં બેસવા, કથા વખતે જ આપણને સેવા શું કામ કહેવામાં આવે છે ખબર છે તમને? કહું એ વાત, તમારું રહસ્ય કહી દઉં તમને. આપણે એ ટાઈમે આટા મારતા હોઈએ એટલે સંતો શું વિચારે? આટા મારે છે, એના કરતાં સેવા કરે તો સારું. બાકી ઈમાનદારથી કથામાં કોઈ બેઠું હોય એને કોઈ દિવસ, મને યાદ નથી કે કોઈ સંતોએ કીધું હોય કે હા કદાચ હાલો બહુ અગત્યનું હોય, ન હોય ત્યારે અમે જ આવીએ છીએ ને. હા, ગયો પાટોત્સવ હતો, આખો પાટોત્સવ નાઇટ ડ્રેસમાં જ કાઢ્યો, રસોઈ બનાવીને ન ઉતર્યા નીચે કથામાં. તો તે વખતે આજ્ઞા હતી, પણ આ તો રૂટીન છે. શું છે આ સત્સંગ? શું છે આપણું? રૂટીન છે. રૂટીન. આપણે 2 ટાઈમ જમીએ છીએ ને? જમો છો કે નહીં? 2 ટાઈમ કેટલા જમો છો? તો જમવાનું શું છે? કોનો ખોરાક છે? શરીરનો, દેહનો.
तो જેમ 2 टाइम આ શરીરને આપી દેશો, ઘણા તો મને કહેતા હતા 4 અને 5 ને 6 टाइम भी हो जाता है ना। કરવાનો એનો નાના નથી, કરો, પણ એટલું અનુસંધાન રાખો જેટલું ટાઈમ ખાઓ છો ને, દેહને જેટલું ટાઈમ ભાડું આપો છો ને, યસ, એટલું ટાઈમ જીવનું પણ ભાડું આપતા જાઓ. ખોરાક છે, આ સ્થૂળ દેહનો ખોરાક કેવો વ્યવસ્થિત લઈ લઈએ છે ટાઈમે ટાઈમે. કંઈ ન આપે તો કદાચ ઝઘડો કરી નાખતા હશો, કદાચ એવું નહીં કરતા હોય સત્સંગમાં આવી ગયા એટલે, પણ ઘણાને એવી આદત હોય, આ નથી ભાવ, એ નતો ભાવે નહીં, હલે તો એમ જેમ ભાડું માંગીએ છીએ આ દેહ માટે, એમ જીવનું ભાડું શું છે નિશિત? શું છે? સત્સંગનો કૃષ્ણ કથા જે પાયો, જોતે કદાપી નબળો જણાયો, સત્સંગ રૂપી શુભ તો હવેલી. શું થશે આગળ? પડી જવાની ગણવી જ વહેલી. સમજાણું? એટલે જેટલા જેટલા નામ લઈને કીધું છે ને એ રાજી રહેજો. મને એટલો વિશ્વાસ છે કે તમારું નામ લઈને કહીશ તો તમને સભામાં ખોટું નહીં લાગે, એટલો વિશ્વાસ છે અંતરનો, એટલે તમારું નામ લઈને હું બોલી શકું છું સભામાં. સમજાય છે એમ મયંક? એટલો વિશ્વાસ છે એમ. એટલે પરિવર્તન જોઈએ હો મને આમાં. ખાલી હા પાડી દેવાથી નથી થતું. હા મારી ભૂલ છે એ કબૂલ કરી લેવાથી નિર્દોષ નથી થઈ જતા. એ કબૂલ કર્યા પછી એ ભૂલને સુધારવી. જો કાલથી મયંક ભગત જેટલો ટાઈમ વેકેશન ચાલે છે એટલો ટાઈમ કથામાં આવી ગયા તો સમજવાનું કે નહીં, ખરેખર વાત મનાણી છે. જો ના આવ્યા તો સમજવાનું ઠીક છે. શું કરી લેવાના મયંક ભગત? કઈ નહીં કરી લેવાના. શું કરી લેવાના? હું તો તમને તો પગે લાગવાનો જ છું, પણ તોય તમારા જીવન માટે છે. સમજાય? આવા સંતો આપણને મળ્યા છે તો એની પાસે નિષ્કપટ થઈ જઈએ. નિષ્કપટ સત્સંગથી રજોગુણના ઘાટ માત્ર ટળી. જો હવે છેલ્લી લાઈનો, માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે અને બીજા સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થતા નથી. શું વાત બતાવી? એમ બીજા સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થતા નથી. એટલે સેવા એ સત્સંગ તુલ્ય થતી નથી. વાત એનો મતલબ વાત થયો ને. જો એક વાત તમને કહું, સેવા આપણે ક્યાં સુધી કરી શકશું? કેટલા વર્ષ સુધી કરી શકશું? અત્યારે 2 ડબ્બા તેલના એક હારે લઈને ચડી જાય છે, એક બાજકો આ ખભે એક બાજકો આ ખભે, ને આમ વટમાં ચડી જાય છે છેક ટેરેસ સુધી, હિમેનની જેમ. એ ક્યાં સુધી થશે? એમ જુવાની છે ને ત્યાં સુધી ને. પૂર્ણ સમય નતા કહેતા જવાની જવાની, આપણો રાગ એવો ને એટલે ન ગવાય ને, એટલે ગાતા હતા ને. એટલે ક્યાં સુધી થશે? જુવાન છે ત્યાં સુધી. પછી સેવા નહીં થાય ત્યાં સુધી. જો કથા વાર્તાનું અંગ નહીં હોય ને તો અતિશય મૂંઝાશે મન. હવે શું કરવું? કારણ કે કથા વાર્તામાં બેસવાનું અંગ તો પાડ્યું નહીં હોય, એક સ્થાને બેસવાનું અંગ તો નહીં હોય. ફળક પૂતળાની જેમ આખા મંદિરમાં ટેરેસથી નીચે સુધી આટા મારવાની આદત હશે, કાંઈ કામ નહીં હોય તો એ કરવાની આદત હશે. પછી બુઢાપો આવશે તો અતિશય મૂંઝાશે મન. એના કરતાં મન સ્થિર કરી એક આસને બેસીને કલાક 2 કલાક જો કથા સાંભળવાની આદત નાખી હશે ને તો બુઢાપામાં આ ઔષધ બની જશે. શાંતિથી બુઢા. શું હોય? મોબાઈલ હોય આપણી પાસે, કથા ચાલુ કરી હેન્ડ ફ્રી નાખીને બેઠા છીએ, ખુરશી પર માળા ફેરવીએ છીએ. કે આખી જિંદગી આવાના એવા યુવાન રહેવાના? એમ રહેવાના છો? એક દિવસ ખુરશીવાળા દાદા થશું ને તમે ને અમે બે, તો આ કામ આવશે. કાંજે કોઈ સાધને કરીને ઘાટની નિવૃત્તિ નથી થતી, તે નિવૃત્તિ સત્સંગમાં થાય છે. તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન કર્મ વચન કરીને નિષ્કપટ સત્સંગ કરવો, તો સત્સંગના પ્રતાપથી ઘાટની નિવૃત્તિ થઈ જશે. શું કરવાનું છે? એમ સત્સંગ. કેવી રીતે આમાં આવ્યું? કેવી રીતે આવ્યું? પુષ્પેન હા કયો, કેવી રીતે આવ્યું? હા, મન કર્મ ને વચને કરીને નિષ્કપટ થઈ અને સત્સંગ કરવો, તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જશે. ઇતિ વચનામૃતમ પ્રથમ પ્રકરણનું